નમસ્કાર. આપણે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને આમુખને ખતમ કર્યું. એના પછી આજથી આપણે બંધારણ સ્ટાર્ટ થાય છે. હવે ઘણાને થતું સાહેબ આજથી સ્ટાર્ટ થાય તો એટલા દાડા શું કર્યું? પણ એ જે વર્ષ તમે ભણ્યા છો ને, અને જેટલું પણ ભણ્યા છો એનો અહીંયા ઉપયોગ થશે. તો દેખો, આપણે બધા જાણીએ છીએ કે પ્રણાલી, સંસદીય શાસન પ્રણાલી અને પ્રમુખશાહી શાસન પ્રણાલી. પણ રાજ્ય વ્યવસ્થા, પોલિટી બોલો તો બે વ્યવસ્થા હોય, એક સમવાય તંત્ર અને એક હશે સમવાય તંત્ર અને એક હશે એકીકૃત તંત્ર. બરાબર? હવે સમવાય તંત્ર શબ્દ તમારા માટે નવો નથી. તમે સાંભળ્યું છે કે આપણે સમવાય તંત્ર ફેડરલનું નિર્માણ કરવાનું આવી આપણી ત્યારથી સ્વાતંત્ર્ય સંગ્રામો ચાલતા હતા એ દરમિયાન જ આપણી બરાબર જાતિ માંગણી હતી. એની માંગણી આપણે કરતા જ હતા. હવે શબ્દ અહીં એ સમજવાનો છે કે સાહેબ સમવાય તંત્ર એટલે શું? તો દેખો, જનરલી લોકો સમવાય તંત્રને એવું સમજે કે બે કરતા બેથી વધારે પ્રાંતો હોય કે રાજ્યો હોય કે કોઈ નેશન હોય. નેશન વર્ડ બોલું છું એ પાછળથી તમને સમજાવીશ. બે રાજ્ય વ્યવસ્થાઓ હોય કે બે કરતા વધારે રાજ્ય વ્યવસ્થા હોય. શબ્દ ધ્યાનથી સાંભળજો. બે રાજ્ય વ્યવસ્થા હોય કે બેથી વધારે રાજ્ય વ્યવસ્થા હોય. એમના વચ્ચે એક એગ્રીમેન્ટ થાય, કરાર થાય, એ લોકો જોઈન્ટ થાય. એક યુનિટ બનાવે જેને આપણે સમવાય તંત્ર કહીએ. સમજવાની વાત એ છે કે સમવાય તંત્ર એટલે બે કે બેથી વધારે કોન્સ્ટિટ્યુશનલી શબ્દ સાંભળજો બેટા, કોન્સ્ટિટ્યુશનલી ડિવિઝન ઓફ પાવર હોય એમની વચ્ચે. મતલબ બંધારણીય રીતે એ બંને રાજ્ય વ્યવસ્થા વચ્ચે સત્તાનું વિભાજન હોય. પહેલો પોઈન્ટ. બે કે બેથી વધારે રાજ્ય વ્યવસ્થાઓ હોય યાની કે પોલિટી હોય. બે કે બેથી વધારે રાજ્ય વ્યવસ્થાઓ હોય અને એ રાજ્ય વ્યવસ્થાઓ વચ્ચે કોન્સ્ટિટ્યુશનલી અલાઉડ ડિવિઝન ઓફ પાવર હોય. એટલે કે બંધારણીય રીતે સત્તાઓનું વિભાજન હોય. બંધારણીય રીતે સત્તાઓનું શું હોય? વિભાજન. દેખીતી રીતે તમને એમ લાગશે કે સાહેબ સાચી વાત છે. હું તમને એવું કહું કે દેખ લો બેટા, સમવાય તંત્ર અને બીજું બોલું સમવાય તંત્રના પ્રકાર. ધ્યાનથી સાંભળજો. એસટીઆઈ નો સવાલ સોલ્વ કરજો ઘેર જઈને. હે ને? સમવાય તંત્ર અને સમવાય તંત્રના પ્રકાર. સમવાય તંત્ર કોને કહેવાય? તો દેખો, અમેરિકાની અંદર હવાઈ, ટેક્સાસ, કેલિફોર્નિયા, ફ્લોરિડા, જ્યોર્જિયા, ઓહિયો, આ તમામ સ્ટેટ સોવરીન હતા. આ તમામ સ્ટેટ કેવા હતા બેટા બોલો તો? સોવરીન, સાર્વભૌમ હતા. કેલિફોર્નિયા લઈ લો, ટેક્સાસ લઈ લો, જ્યોર્જિયા લઈ લો, ફ્લોરિડા લઈ લો. આ તમામ સ્ટેટ જે છે, જે નાના નાના સ્ટેટ હતા, એ તમામ નાના નાના સ્ટેટ સ્વતંત્ર હતા, સાર્વભૌમત્વ ધરાવનારા સ્ટેટ હતા. પણ તકલીફ ત્યાં થઈ કે તમામે તમામ સ્મોલ હતા. એમને એવું થયું
વી આર કમિંગ ટુગેધર, આપણે ભેગા થઈએ અને એક નવા તંત્રનું નિર્માણ કરીએ, સેન્ટર લેવલેથી આપણો વહીવટ કરે. એટલે આ તમામ નાના નાના સ્મોલ સ્ટેટ જે પહેલેથી જ સોવરીન હતા, જે પહેલેથી જ કેવા હતા બેટા? સોવરીન. જે પહેલેથી જ સાર્વભૌમ હતા પણ નાના હતા. અને નાના હતા એટલે બેટા રિક્સ હતું કે નહીં? નાના હતા એટલે શું હતું? રિક્સ હતું. કારણ કે કોઈ બીજો એના પર આક્રમણ કરે, બરાબર, તો સાર્વભૌમત્વ એની છીનવી લે, ગુલામ બનાવી શકે. એટલે એમને રિક્સનો અનુભવ થતો હતો. એક ડેન્જર, એક ડર એમને સતાવે. એમને એવું વિચાર્યું કે આપણે તમામ તો સોવરીન છે પણ સ્મોલ છે, આપણે એક કામ કરીએ, એક મોટું સિસ્ટમ તૈયાર કરીએ, એક તંત્ર બનાવીએ, લાર્જ યુનિટ ક્રિએટ કરીએ. શું ક્રિએટ કરીએ બેટા? લાર્જ યુનિટ ક્રિએટ કરીએ. તો આ બધા ભેગા થઈને એમની વચ્ચે કોન્ટ્રાક્ટ થયો. શું થયો બેટા? બોલો તો. કોન્ટ્રાક્ટ. શબ્દ સમજો બેટા, ખૂબ જ ઉપયોગી છે, બરાબર. એમની વચ્ચે કોન્ટ્રાક્ટ થયો. એનો મતલબ આ સ્મોલ સ્ટેટ, સોવરિન સ્ટેટ થ્રુ કોન્ટ્રાક્ટ એક રિક્સના ડરના લીધે ભેગા થઈ અને શું બનાવ્યું બેટા? યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. કોનું નિર્માણ કર્યું બેટા? યુએસએ. યુએસએ દ્વારા એમનું નિર્માણ થયું. આખું આ યુએસએ નું આખું નિર્માણ થયું, પણ કોન્સ્ટિટ્યુશનલી, બંધારણીય રીતે એમની વચ્ચે સત્તાઓનું વિભાજન પણ કરવામાં આવ્યું. સત્તાનું શું કરવામાં આવ્યું બેટા? વિભાજન. ડિવિઝન ઓફ પાવર. સાહેબ, એનો મતલબ કોન્સ્ટિટ્યુશનલી, બંધારણીય રીતે સત્તાઓનું વિભાજન. એનો મતલબ આ બધાનું બંધારણ બન્યું હશે બેટા? સત્તાનું વિભાજન કર્યું છે. સત્તાનું વિભાજન કર્યું છે. આ બધા સોવરીન હતા કે નહીં બેટા? બોલો. બરાબર, સોવરીન હતા, સાર્વભૌમ હતા. જોઈન્ટ એમને એક નવું તંત્ર બનાવ્યું છે. હવે અહીં સમજો બેટા, આ નાના નાના સ્ટેટો, ટેક્સાસ છે, ફ્લોરિડા છે, જોર્જિયા છે, હવાઈ છે, આ નાના નાના સ્ટેટો જોઈન્ટ થઈને જ્યારે યુએસએ બનાવે છે, તો સાહેબ સેન્ટ્રલ લેવલે એક સરકાર હશે, સ્ટેટ લેવલે એક સરકાર હશે. બે પોલિટી થઈ કે નહીં? એમની વચ્ચે બંધારણીય રીતે સત્તાનું વિભાજન થયેલું છે. હા, બરાબર. પણ સાહેબ કોઈ વાર એવું થાય ખરું કે સેન્ટર બધો જ પાવર સ્ટેટનો લઈ લે? ના. કારણ કે આ જે રાજ્યો છે ને બેટા, આ જે સ્ટેટ છે, એ સ્ટેટ એમ કહેશે, હે નેશન, નહીં સમજ્યા? હે નેશન, હું ત્યાં સુધી તું है, जब तक मैं हूं तब तक तुम हो. नहीं समझ्या बेटा? हजू समझन પડે બેટા? પણ એમની વચ્ચે લીગલી આ જે કોન્ટ્રાક્ટ થયો, કોન્ટ્રાક્ટમાં એવું કીધું, શું કીધું ખબર? તમે સિસીડ કરી શકો નહીં, છૂટા પડી શકો નહીં. સાહેબ, એનો મતલબ તો એવો થયો કે આ જે યુએસએ બન્યું, બરાબર, એ યુએસએ પણ અવિભાજિત છે કે નહીં બેટા? બરાબર હે ને? આ યુએસએ છે એ પણ કેવું છે બેટા? અવિભાજિત છે. અને એની અંદર આવેલા જે સ્ટેટ છે એ સ્ટેટ પણ અવિભાજિત છે કે નહીં બેટા? કાલે ઉઠીને સેન્ટરમાં બનેલી ગવર્મેન્ટ કોઈ દાડો ટેક્સાસને એમ નહીં કહે કે તારો આટલો વિસ્તાર આનામાં ભેળવી અને એક નવું રાજ્ય બનાવી દે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? એનો મતલબ સ્ટેટ પણ કેવું છે બેટા? સ્વતંત્ર.
પણ એમની વચ્ચે લીગલી કોન્ટ્રાક્ટ થવાથી એ એક થયા છે. તો એવું કહેવાય બેટા યુએસએ માટે. યુએસએ માટે એવું કહેવાય અનડિસ્ટ્રક્ટેબલ. અનડિસ્ટ્રક્ટેબલ એટલે કે અવિભાજિત. અનડિસ્ટ્રક્ટેબલ યુનિયન એન્ડ અનડિસ્ટ્રક્ટેબલ સ્ટેટ. બરાબર હે ને? તો એવું છે કે જ્યાં કેન્દ્રનું પણ વિભાજન કરી શકાય નહીં અને રાજ્યનું પણ વિભાજન. ખરેખર બેટા, ખરેખર આને શું કહેવાય ખબર બેટા? ટ્રુ ફેડરલિઝમ. શું કહેવાય બેટા? બોલો. ટ્રુ ફેડરલિઝમ. હવે મારા છોરાઓ, જો તમને કોઈ પૂછે ને, તમને કોઈ પૂછે કે ભાઈ ફેડરલિઝમ જે છે, બરાબર, મેં તમને હમણાં શું કીધું બેટા? ફેડરલિઝમ છે, બરાબર, ફેડરલ સિસ્ટમ જે છે, ફેડરલ સિસ્ટમ છે, તો મેં તમને શું કીધું બેટા? એક સમવાય તંત્ર હોય. સાંભળજો બેટા, એક સમવાય તંત્ર હોય તો એક સમવાય તંત્રના પ્રકાર હોય. સાચી જ વાત બેટા, પ્રકાર બી તો હોય કે નહીં? એક સમવાય તંત્ર હોય તો એક સમવાય તંત્રનું શું હોય? પ્રકાર હોય. પણ એક્ઝેક્ટ સમવાય તંત્ર કોને કહેવાય? એક્ઝેક્ટ સમવાય તંત્ર કોને કહેવાય? તો પહેલા તમે એમ કહી શકો કે નાના રાજ્યો જોઈન્ટ થાય. બોલો. નાના રાજ્યો જોઈન્ટ થઈ શકે, લીગલી કોન્ટ્રાક્ટ કરી શકે. લીગલી કોન્ટ્રાક્ટ ક્યારે કરી શકે? જ્યારે એ બંને સાર્વભૌમ હોય. બરાબર. નાના હતા એટલે ડર સતાવતો હતો એટલે એક થઈને મોટું તંત્ર બનાવે. બરાબર. પણ સેન્ટર કોઈ દિવસ એના પર અતિક્રમણ ના કરી શકે, એન્ક્રોચમેન્ટ ના કરી શકે. બરાબર. આમ સેન્ટર વધારે પાવર બી એની પર નહીં બતાવી શકે, કારણ કે કેવું છે બેટા? સાર્વભૌમ. ખબર પડે છે બેટા? આમ. અને આની અંદર સેન્ટરનો પણ કોઈ દિવસ વિભાજન નહીં થાય અને સ્ટેટનો પણ કોઈ દિવસ વિભાજન નહીં થાય. ખબર પડે છે બેટા? આને કહેવાય બેટા ટ્રુ ફેડરલિઝમ. શું કહેવાય? ટ્રુ ફેડરલિઝમ. ટ્રુ ફેડરલ સિસ્ટમ. સમજજો બેટા, ધ્યાનથી સાંભળજો. આજે તમારી જોડે કોઈ એમ કહે ને કે સમવાય તંત્ર, એટલે પહેલા તમારા દિમાગમાં કેવું આવવું જોઈએ બેટા? પહેલા તમારા દિમાગમાં આમ આવવું જોઈએ કે નાના, બરાબર, નાના સ્ટેટો જોઈન્ટ થઈને શું બનાવ્યું બેટા? બોલો. એક મોટો યુનિટ બનાવ્યો. અને તમામે મોટો યુનિટ બનાવ્યો. તો આ તમામ યુનિટ કેવા હતા બેટા? તો તમે કહી શકો કે નહીં? બોલો બેટા, બોલો. સ્વતંત્ર, સાર્વભૌમ છે, સોવરિન છે. આ બધા અલગ અલગ રીતે થયા હતા કે નહીં બેટા? એમ કહો. અહીં બી અંગ્રેજો જ રાજ કરતા હતા. આ બધા કેવા થયા છે બેટા? સાર્વભૌમ છે ને, બધા જોઈન્ટ થયા. બરાબર. પણ જોઈન્ટ થયા ત્યારે શું કર્યું એમની વચ્ચે બેટા? થ્રુ એગ્રીમેન્ટ, કોન્ટ્રાક્ટ, લીગલી. શબ્દ કયો આવ્યો બેટા? લીગલી જોઈન્ટ થયા ને. બરાબર. અને આ કોઈ દિવસ આ સ્ટેટમાંથી એક નવું સ્ટેટ ક્યારેય નહીં બનાવી શકે. આ સ્ટેટમાંથી આ સ્ટેટ નવું ક્યારેય નહીં બનાવી શકે. આ પણ સ્વતંત્ર છે, અને આનું પણ હવે કોઈ દિવસ વિભાજન થાય નહીં. તો સોલિડ લીગલી કોન્ટ્રાક્ટ છે કે નહીં બેટા? તો સમવાય તંત્ર માટે શું બોલાય બેટા? અનડિસ્ટ્રક્ટેબલ યુનિયન એન્ડ અનડિસ્ટ્રક્ટેબલ સ્ટેટ. પણ સાહેબ, મેં તો એક આવો શબ્દ પણ સાંભળ્યો છે, યુરોપિયન યુનિયન. તમે લગભગ સાંભળ્યો બી હશે બેટા યુરોપિયન યુનિયન. 29 દેશો ભેગા મળીને એક યુનિયન બનાવ્યું છે. બરાબર. હવે દેખ લો બેટા, તો એ બી તો નાના જ હતા. યુરોપના બધા નેશનો, એ નેશનો ભેગા થયા સાહેબ. બરાબર. તો એમને બી તો સાહેબ અમેરિકા જેવી સિસ્ટમથી સમવાય તંત્ર જ બની ગયું ને? ના. એમની વચ્ચે જે લીગલી કોન્ટ્રાક્ટ થાય ને બેટા, એ કોન્ટ્રાક્ટની અંદર એ લોકો સિસીડ થઈ શકે છે, છૂટા પડી શકે છે. બરાબર. મુક્ત થઈ શકે છે. અને જો મુક્ત થઈ જાય છે ને બેટા, બધા જ લક્ષણો છે, બધા જ કેરેક્ટરિસ્ટિક છે, પણ જો છૂટા થઈ જાય તેને કહેવાય કો ફેડરેશન. શું કહેવાય બેટા? બોલો. કો ફેડરેશન. હવે સમજણ પડી? તો જો કો ફેડરેશન હોય બેટા, સાંભળજો, કો ફેડરેશન હોય તમે શું કહેશો બેટા? ડિસ્ટ્રક્ટેબલ યુનિયન એન્ડ અનડિસ્ટ્રક્ટેબલ સ્ટેટ. નહીં સમજ્યા બેટા? બધા અંદર જોઈન્ટ થયેલા છે. બરાબર. યુરોપિયન યુનિયનની અંદર બેલ્જિયમ છે, ઇંગ્લેન્ડ છે, બરાબર, ફ્રાન્સ છે, પોર્ટુગલ છે, ઇટલી છે. આ બધા જોઈન્ટ થયેલા છે. ઇટલી છૂટું થવું થઈ શકે, પણ ઇટલીમાં ફેરફાર કરી શકાય નહીં. તો કોણ ડિસ્ટ્રક્ટેબલ છે બેટા? કોનું વિભાજન થઈ શકે છે? એમના વચ્ચે બનેલું મોટું યુનિયનનું ને. તો યુનિયન કેવું છે બેટા? બોલો. ડિસ્ટ્રક્ટેબલ. પણ સ્ટેટ ડિસ્ટ્રક્ટેબલ નથી. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? તો એને તમે શું કહેશો? સમવાય તંત્રનો એક પ્રકાર છે જેને કહેવાય કો ફેડરેશન. શું કહેવાય? આ વર્ડ્સ એમના એમ જ આવશે.
ખબર બી નહીં પડશે જ્યારે એક્ઝામમાં પૂછાશે ત્યારે, બરાબર. ખબર બી નહીં પડશે કે એક્ઝામમાં પૂછાય તો સમવાય તંત્રના લક્ષણો તમને પૂછે કે સમવાય તંત્રના લક્ષણો શું, તો પહેલા તમે શું કહેશો બેટા? બે સત્તા હોય. બોલો, કેટલી સત્તા હોય બેટા? બે. અવાજ આવવો જોઈએ, બરાબર. કેટલી પોલિટી હોય બેટા? બે. બે થી વધારે. પોલિટી એટલે શું બેટા? બોલો, રાજ્ય વ્યવસ્થા. શું બેટા? બોલો, રાજ્ય વ્યવસ્થા. હે ને? બે કાં તો બે થી વધારે શું હોય? રાજ્ય વ્યવસ્થા. અને એમની વચ્ચે સત્તાનું શું થયેલું હોય? વિભાજન. સત્તાનું શું થયેલું હોય? વિભાજન, ડિવિઝન ઓફ પાવર. અને સત્તાનું વિભાજન કોને કરેલું હોય? બોલો, કોને અલાઉ કર્યું હોય બેટા? અલાઉડ બાય, બોલો, કોન્સ્ટિટ્યુશન. હવે સમજણ પડે બેટા? બંધારણ અલગ વસ્તુ છે અને પોલિટી અલગ વસ્તુ. એટલે એમને બંધારણીય રીતે સત્તાનું શું થયેલું હોય? એમની વચ્ચે વિભાજન થયેલું હોય. અને બીજું બેટા, સેન્ટરનો પણ કોઈ પાવર વધારે નહીં હોય અને સ્ટેટનો પણ પાવર કોઈ વધારે નહીં હોય. સ્ટેટ શું બોલી શકે? હે યુનિયન, જબ તક મેં હું તબ તક તું હે. બરાબર. અને એમની વચ્ચે લીગલી કોન્ટ્રાક્ટ થયેલો હોય બેટા. દેખ લો, લીગલી કોન્ટ્રાક્ટ થયેલો હોય તો યુનિયન જે બને છે, જે યુનિયન બને છે, એ યુનિયન બને છે એનું પણ વિભાજન ન કરી શકાય અને સ્ટેટનું પણ વિભાજન. અને જેમાં વિભાજન થઈ શકે એને શું કહેવાય બેટા? કોફેડરેશન. હવે તમારા મનમાં સવાલ થતો હશે, સાહેબ કભી કભી મેરે દિલ में ખ્યાલ आता है. બરાબર. ખ્યાલ એટલે બેટા દાવા પાત્ર હોય, નહીં સમજ્યા? હે ને? નોન જસ્ટિસિએબલ હોય ને બેટા. આમુખ શું હતું? નોન જસ્ટિસિએબલ. કારણ કે આમુખ એક ખ્યાલ છે, એક વિચાર છે. ખ્યાલ તો તમને ઘણા આવે બેટા, ચાંદ કે પાર લે ચલો એમ. હે ને? હવે અહીં દેખજો બેટા, ઇન્ડિયા તમને દેખાઈ રહ્યું બેટા. ધ્યાનથી સાંભળજો બેટા. ઇન્ડિયા તમને દેખાય છે. ઇન્ડિયાનો નકશો તમારા નજરમાં છે, બરાબર. અને આ ઉંમરમાં 24-25 વર્ષની ઉંમરમાં, બરાબર, તમને એવું ખબર નહીં હોય કે ભારતનો નકશો આવો છે બેટા, બરાબર. મને એમ કહો બેટા, ભારતની અંદર પણ ગુજરાત રાજ્ય છે, મહારાષ્ટ્ર રાજ્ય છે, રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે, યુપી છે, બિહાર છે. આ બધા રાજ્યો છે કે નહીં બેટા? તો સાહેબ આ બધા રાજ્યો જોઈન્ટ થઈને શું બન્યું? યુનિયન બન્યું ને સાહેબ, બરાબર. હે ને? આ બધા રાજ્યો જોઈન્ટ થઈને શું બન્યું? બરાબર. નેશન બન્યું, રાષ્ટ્ર બન્યું. યસ સાહેબ. તો આપણે પણ શું છીએ? સમવાય તંત્ર. મળીએ બેટા. ચાલો દેખ લો બેટા. હું અહીંયા હે ને હમણાં હું કેક બનાવું છું, તો કેક બનાવું તમે દેખજો સાહેબ કેક કીકમ બનાવે. આ હું દર બેચમાં હું સમજાવું છું રહો, પણ હજુ સુધી ખબર નથી પડતી. આ પહેલો ટુકડો, બીજો ટુકડો, ત્રીજો ટુકડો, ચોથો ટુકડો, પાંચમો ટુકડો, છઠ્ઠો, હવે બોલે નથી. બરાબર. ને મારું પેન્ટિંગ ગમે એવું હોય, ઘેર જઈને કોઈને વાત નહીં કરતા, બરાબર. આમ, અરે વાહ. હે ને બેટા? આમ, ઓકે. આ પહેલા નંબરનો ટુકડો, હા બેટા. આ બીજા નંબરનો ટુકડો. ચાલો, મેં બનાવ્યું એ દરમિયાન તમે કોઈ ધ્યાન કર્યું સાહેબે કઈ રીતે બનાવ્યું? અહીંયા મેં કઈ રીતે બનાવ્યું હતું બેટા? ટુકડાઓને જોડીને બનાવ્યું. તો અહીંયા કઈ રીતે બનાવ્યું? પહેલા આખી કેક બનાવી પછી ટુકડા બનાવ્યા કે નહીં? તો તમને કેવું ગમે બેટા? આવું ગમે કે આવું? બંને એમ કહો કે, બરાબર. આમ દેખ લો બેટા, અહીંયા મેં શું કર્યું છે? નાના નાના રાજ્યોને જોઈન્ટ થઈને મોટો યુનિટ બનાવ્યો કે નહીં? અહીંયા પહેલા જ મેં મોટો યુનિટ બનાવી દીધો કે નહીં? હે? અને પછી એમાંથી નાના બનાવ્યા કે નહીં? હા, સાંભળજો બેટા, અહીં સમજો. અચ્છા સાહેબ, એનો મતલબ તું એમ કહેવા માંગે છે, દેખ લો, આ જે બી હોય, એ બી સી ડી ઈ, આ જે બી હતા બધા, બરાબર, આ બધા નાના નાના હતા, પણ આ બધા કેવા હતા? સોવરીન. બરાબર. બધા હતા સ્વતંત્ર. બરાબર. એમને રિક્સ હતું. બરાબર. જો જોઈન્ટ નહીં થઈશું તો આપણા પર કોઈ બીજો આક્રમણ કરશે તો આપણો નાશ થઈ જશે. એમ કરીને જોઈન્ટ થયા, લીગલી કરાર કર્યો. બરાબર. અને એમને એવું કીધું કે ભાઈ દેખો, અમારો બી તમે વિભાજન નહીં કરી શકો અને તમારું પણ વિભાજન નહીં થાય. બરાબર. તો આ બેટા પ્યોરલી ટ્રુ ફેડરલિઝમ કહેવાય કે નહીં? ભારત આવું જ દેખાઈ રહ્યું કે નહીં બેટા? બરાબર. ભારત આવું જ દેખાઈ રહ્યું કે નહીં? બે 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 રાજ્ય વ્યવસ્થા હોવી જોઈએ. બરાબર. તો શું ભારતમાં બે રાજ્ય વ્યવસ્થા છે? દેખલો, છે જ ને. ગુજરાત બી છે, બરાબર. આપણો હિમાચલ પ્રદેશ લઈ લો, ઝારખંડ લઈ લો, મહારાષ્ટ્ર લઈ લો, કઈ બી લઈ લો, છે ને બે રાજ્ય વ્યવસ્થા? તો અહીં બી છે કે નહીં? દેખ લો. હા, પણ બેટા દેખ લો,
સાહેબ બે રાજ્ય વ્યવસ્થાઓ એને બંધારણીય રીતે સત્તાનું વિભાજન થયેલું હોય તો દેખ લો, હા અહીં સત્તાનું વિભાજન પણ થયેલું છે બંધારણીય રીતે. થયેલું છે ને, બોલો કે હા બંધારણીય રીતે સત્તાનું વિભાજન, હા બે રાજ્ય વ્યવસ્થાઓ છે, હા 2 થી વધારે રાજ્ય વ્યવસ્થાઓ છે, હા. પણ સાહેબ આ જે રાજ્યો બન્યા ને, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, આ બધા જે રાજ્યો બન્યા કે નહીં, એ રાજ્યો પહેલેથી કોઈ દિવસ સાર્વભૌમ હતા નહીં. હવે સમજ્યા? એ પહેલેથી સાર્વભૌમ હતા નહીં. ના ના સાહેબ, પણ તે તો અમને હમણાં જ તો ભણાવ્યું હતું, પ્રોવિન્શિયલ ઓટોનોમી, પ્રોવિન્શિયલ ઓટોનોમી. ધ્યાનથી સાંભળજો, પ્રોવિન્શિયલ ઓટોનોમી યાદ આવે છે? હા, જો નહીં આવે તો મારા પાછલા બધા લેક્ચર ફેલ. બરાબર. પ્રાંતીય સ્વાયત્તા, પ્રાંતીય સ્વાયત્તા, તો પ્રાંતીય સ્વાયત્તામાં તમે શું કરતા હતા? બંગાળ, મુંબઈ, મદ્રાસ, એને તમે પ્રાંતીય સ્વાયત્તા એટલે એને ઓટોનોમીને શું કરતા હતા બેટા? સ્વતંત્ર જ કરતા હતા કે નહીં? એ પ્રાંતને તમે સ્વતંત્ર સાર્વભૌમ જ બનાવતા હતા ને, રજવાડાઓનું હું સમજ્યા? તો ભારતમાં એ થઈ નહીં શકતું હતું, એટલે આપણે શું કર્યું બેટા? પહેલા શું બનાવ્યું બોલો? અને પછી એનામાંથી શું બનાવ્યું બોલો? સ્ટેટ. બરાબર. તો સ્ટેટ બન્યા તો બે ગવર્મેન્ટો થઈ, હા. બંધારણ રીતે બધાને સત્તા પણ આલી, હા. તો સમવાય તંત્રના બે લક્ષણો દેખાયા કે નહીં? બરોબર. સમવાય તંત્રના બે લક્ષણો દેખાયા, હા. પણ કન્ડિશન શું હતી સાહેબ? સોવરિન નહોતા. અમુક પ્રાંતો જ સોવરિયન બનાવવાની કોશિશ કરી હતી, પણ ફેડરેશન કોઈ દિવસ અમલમાં આવ્યું જ નહીં. બરાબર. હવે તકલીફ ક્યાં થઈ બેટા? દેખજો સાહેબ, વાત તો સાચી, પણ અહીંયા હે ને એક લીગલી એગ્રીમેન્ટ થયો હતો, અને લીગલી એગ્રીમેન્ટ થયા બાદ રાજ્યનું વિભાજન થતું નહોતું બેટા. અહીં તો થાય છે કે નહીં? અહીં તો તમે આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા બી નવું બનાવ્યું કે નહીં બોલો? બરાબર. મહારાષ્ટ્રમાંથી ગુજરાત પણ નવું બનાવ્યું કે નહીં બોલો? હા કે ના બોલો? બરાબર. હિમાચલ પ્રદેશ, બરાબર, પંજાબ, આ બધા તમે પાછળથી બનાવ્યા કે નહીં બોલો? હરિયાણા બન્યું કે નહીં? હા કે ના તો બોલો કે યાર. સાહેબ એનો મતલબ એવો થયો, એનો મતલબ એવો થયો, શું થયો ખબર? કે ભાઈ અહીંયા યુનિયન ઇનડિસ્ટ્રક્ટેબલ છે, પણ સ્ટેટ ડિસ્ટ્રક્ટેબલ છે. વાહ સાહેબ વાહ, સમજે એનું વંદન બેટા. બોલો કે ભારત માતા કી જય. હજુ નહીં સમજ્યા? ઓ હરિઓમો, અહીંયા તમને સમવાય તંત્ર તો દેખાયું, પણ કેવું સમવાય તંત્ર દેખાયું બેટા? કે જ્યાં યુનિયનનું વિભાજન નહીં થઈ શકે, પણ રાજ્યોનું થઈ શકે. એટલે ભારત માટે બોલાય કે નહીં? વિભાજિત રાજ્યોનો અવિભાજિત સંઘ. વિભાજિત રાજ્યોનો અવિભાજિત સંઘ. એટલે જ તમારો આર્ટિકલ પહેલો શું છે ખબર બેટા? યુનિયન ઓફ સ્ટેટ. શું છે બોલો? યુનિયન ઓફ સ્ટેટ. હવે સમજ્યા? આપણે છે ફેડરલ, દેખાઈ રહ્યા ફેડરલ, બરાબર, પણ શું છે? યુનિયન ઓફ સ્ટેટ. બીજી એક વાત ધ્યાનથી સાંભળજો બેટા. અહીંયા અહીંયા કેન્દ્રમાં જે સરકાર બની હશે, સેન્ટર લેવલે જે સરકાર બની હશે, શું આના પર એન્ક્રોચમેન્ટ કરે બેટા? આના પર કટોકટી, આના પર કઈ બી આવા નિયમો લગાડી શકે ખરી? ના સાહેબ. ઇન્ડિયામાં એવું છે, હા બેટા, ધારે તારે ગુજરાતમાં આવી જાય બેટા, સરકાર બદલાય, ઉપર સરકાર અલગ, અહીં સરકાર અલગ. એવો ઈરાદો નહોતો બેટા, બંધારણના ઘડવૈયાઓનો એવો ઈરાદો નહોતો, બરાબર, પણ પોલિટિકલ વિલ, રાજકીય મહત્વાકાંક્ષા. અહીંયા દેખો બેટા, કટોકટી વખતે સેન્ટર તરફ જતું રહે કે નહીં? આઈએસ આઈપીએસ ની નિમણૂક થાય, સેન્ટર તરફ જતું રહે કે નહીં? રાજ્યપાલની નિમણૂક સેન્ટર તરફની છે કે નહીં? બોલો કે હે? તો તો આપણે કેવું છે ખબર? જેટલું અહીંયા રાજ્ય સ્વતંત્ર છે, એટલા અહીંયા રાજ્ય સ્વતંત્ર નથી. કેમ કે આ તો ઓલરેડી પહેલેથી કેવા હતા બેટા? સોવરિન હતા કે નહીં? બરાબર. આમના થકી આ બન્યું, રાજ્યો થકી આ બન્યું. અહીં તો દેશ થકી રાજ્યો બની રહ્યા કે નહીં? હવે સમજ્યા બેટા? આમ તો સાહેબ આપણે તો ફેડરલ બી તો દેખાઈ રહ્યા, બરાબર, પણ કોના તરફ ઝૂકેલા બેટા? કેન્દ્ર તરફ ઝૂકેલા કે નહીં? એટલે આપણો એક બીજો મંત્ર આવ્યો બેટા. કયો મંત્ર આવ્યો? બરાબર બેટા, આપણો બીજો મંત્ર બંધારણનો આવ્યો, ખબર? ક્વાસી ફેડરલ સ્ટેટ. ક્વાસી એટલે જુટ્ટો, ખોટો, ઉત્તરાલ, બરાબર. ક્વાસી ફેડરલ, ક્વાસી ફેડરલ. ફેડરલ પણ કેવું? જુટ્ટું ફેડરલ દેખાયું. ક્વાસી ફેડરલ સ્ટેટ વિથ યુનિટરી ટિલ્ટ. કોના તરફ ઝૂકેલું છે બેટા? યુનિયન તરફ. કોના તરફ ઝૂકેલું છે? યુનિયન તરફ.
એટલે કહેવાય ક્વોસી ફેડરલ સ્ટેટ વિથ યુનિટરી ટિલ્ટ. પણ બેટા ભારતનું રાજ્ય વ્યવસ્થા સમવાય તંત્રનો જ એક પ્રકાર છે કે નહીં? બરાબર, ફક્ત આપણે પાવર કોને વધારે આપ્યો છે બેટા? સેન્ટરને, કેન્દ્રને. બરાબર, આમ તો સાહેબ એવું કેમ કર્યું? રાજ્યોને પાવર આપણે આપી જ દેતા ને, કારણ કે તમે તો આઝાદીના સ્વાતંત્ર્ય સંગ્રામોથી કહેતા હતા કે પ્રોવિન્શિયલ ઓટોનોમી જોઈએ, પ્રોવિન્શિયલ ઓટોનોમી જોઈએ. બરાબર, જો બેટા એ ઘડી આપણે પ્રોવિન્શિયલ ઓટોનોમીના પ્રમાણે જો ટ્રુ ફેડરલિઝમ બનાવવા જતા ને, તો ભારતમાં આજે તમને 80 રાજ્યો દેખાતા. બધા રજવાડાઓ ખુદ એક નવું રાજ્ય હોત. બરાબર, આમ હે ને, બધા રજવાડાઓ ખુદ એક નવું રાજ્ય બની ગયું હોત. એટલે આપણે દેશની અખંડિતતા માટે, દેશને એક રાખવા માટે, બરાબર, નેશનને એક રાખવા માટે આપણે કોની તરફ ઝુકાવ વધારે રાખ્યો બેટા? સેન્ટર તરફ. એટલે આપણે કોની સિસ્ટમ અપનાવી ખબર બેટા? કેનેડાની. કોની અપનાવી બોલો? કેનેડાની. કારણ કે કેનેડામાં શું છે ખબર બેટા? કેન્દ્ર સશક્ત હોય એવું સમવાય તંત્ર. કેન્દ્ર સશક્ત હોય એવું સમવાય તંત્ર. તો તમને એમ કે ઇન્ડિયામાં સમવાય તંત્ર છે, તો હા, સમજ્યા બેટા? ઇન્ડિયામાં સમવાય તંત્ર છે, શું બોલશો? બોલો હા. ખ્યાલ આવે બેટા? ઇન્ડિયામાં સમવાય તંત્ર છે, પણ કોના તરફ ઝૂકેલું છે બેટા? કેન્દ્ર તરફ. બરાબર, જ્યારે અમેરિકામાં કેવું છે? સમવાય તંત્ર તો છે, પણ કેવું છે બેટા? ટ્રુ સમવાય તંત્રના તમામ લક્ષણો છે, જ્યારે અહીંયા એવું નથી. બરાબર, જ્યારે યુરોપિયન યુનિયન કોનું ઉદાહરણ હતું બેટા? બોલો તો. કોફેડરેશનનું ઉદાહરણ હતું કે નહીં? બરાબર, હવે તમને પરીક્ષામાં 3 વાક્યો વારંવાર એક્ઝામમાં આલે બેટા. બરાબર, કયું દેખ લો? એક યુએસએ વાળું, એક ઇન્ડિયા વાળું, બરાબર, અને એક તમને આપે યુરોપિયન યુનિયન વાળું. બરાબર, યુએસએમાં દેખજો બેટા, યુએસએમાં નેશન પણ કેવું છે બેટા? અનડિસ્ટ્રક્ટેબલ, અવિભાજિત. સ્ટેટ પણ કેવું છે બેટા? વેરી ગુડ. બરાબર, તો ઇન્ડિયામાં યુનિયન કેવું છે બેટા? અનડિસ્ટ્રક્ટેબલ. પણ સ્ટેટ કેવું છે બેટા? આવડે કે નહીં? તો અહીં તમે શું બોલી શકો ખબર બેટા? વિભાજિત રાજ્યોનો અવિભાજિત સંઘ. બોલાય કે નહીં? અહીંયા તો અવિભાજિત રાજ્યોનો અવિભાજિત સંઘ એમ બોલાય કે નહીં? આવા વાક્યો એક્ઝામમાં આવે છે બેટા. તો વાંચે તો ખબર જ નથી પડતી આ શું પૂછ્યું છે. બરાબર, આમ અરે ઘણા તો એ જ ખબર નહીં મળે કે પ્રણાલી હું તંત્ર હું એમ. બરાબર, આમ ઘણા તમે પૂછો ને કે રશિયાનો પ્રધાનમંત્રી આવ્યો તો એમ કહે કે, તો બરાબર, તો પ્રધાનમંત્રી હોય જ નહીં ભાઈ. બરાબર, શું હોય બેટા? રાષ્ટ્રપતિ. ચાઇનાનો પ્રધાનમંત્રી આવ્યો તો, બરાબર, ચી જિનપિંગ એમ કે પાછા. બરાબર, તો એ ભાઈ સિસ્ટમ દેખો બેટા, એ પ્રણાલી છે. બરાબર, આમ તો અને અહીંયા તમે શું છે બેટા? દેખ લો, અહીંયા તમે શું છે બોલો? યુનિયન કેવું છે બેટા? ડિસ્ટ્રક્ટેબલ. પણ સ્ટેટ અનડિસ્ટ્રક્ટેબલ. આટલું બી ખબર હોય ને બેટા, તો તમે આ 3 વર્ડ્સ બોલી શકો છો. આ શું છે બેટા? ટ્રુ ફેડરલિઝમ. આ શું છે બેટા? બરાબર, કોશી ફેડરલ સ્ટેટ વિથ યુનિટરી ટિલ્ટ. અને આ શું છે બેટા? ખબર? કોફેડરેશન. કોફેડરેશન અને ફેડરેશનનો મેઇન ડિફરન્સ શું બેટા? ખબર? જ્યારે લીગલી કોન્ટ્રાક્ટ થાય ત્યારે આ છૂટા થઈ શકે નહીં ને આ છૂટા થઈ શકે. બરાબર, આમ હવે હું તમને કહું બેટા, હું તમને કહું, ઇન્ડિયામાં રાજ્યો બી તો જોઈન્ટ થઈને બને છે, તો બધું સેન્ટર તરફ જતું રહે, તો પછી રાજ્યોની ઓટોનોમીનું શું? રાજ્યોની સ્વાયત્તાનું શું? પણ રાજ્યો બી તો બેટા દેખ લો જોઈન્ટ થાય છે, તો રાજ્યોને માન લો હમણાં ગુજરાત પર પાકિસ્તાન વાળા અટેક કરે બેટા, તો દિલ્હી વાળી સરકાર એવું તો નહીં કે ને કે જાવ એ ગુજરાત તારો હિસ્સો છે ભાઈ, તારે લડવાનું. આવશે કે નહીં બેટા? બરાબર, આમ આ તો આના જેવું. એટલે મેં જ્યારે આ ફોટા મૂક્યા ને, તો ઘણાને કેવું હોય ખબર કે સાહેબ આ કેમ મૂક્યા એમ? તો દેખ લો, કોઓપરેટિવ ફેડરલિઝમ છે બેટા. આપણી વચ્ચે કોઓપરેટિવ ફેડરલિઝમ છે. તમે એકલા હતા બેટા તો 2-2 વાગ્યા સુધી ગરબા રમતા હતા કે નહીં બેટા? હે સાંભળો, અલોન ફન બટ રિસ્કી. બરાબર, 2-2 વાગ્યા સુધી રમતા હતા, પણ રિસ્ક તો હતું કે નહીં? જ્યારે આ મૂક્યું ત્યારે તમને એમ સાહેબ હું છીછોરાપન કરે છે, ગ્રુપમાં આવું બધું મૂકે છે. બરાબર બેટા, તમે કેવા છીછોરાપન કરો એ મને ખબર છે. બરાબર, અહીં દેખ લો બેટા, તો આ જે છે, તો તમે એકલા હો તો કેવા ભાંગડા ડાન્સ કરો બેટા? હે છેલ્લા ઉભે એમ કહો કે નહીં બેટા? બરાબર, હા, તો કેવા રમી રહ્યા બેટા? આમ કેશવ માધવમાં ને એમ મજા કરી રહ્યા બેટા. બરાબર, અને આ કયું હમણાં નવું જોરદાર ચાલે છે? રામાનંદ. બરાબર, એ રામ રામ વત્તા આનંદ. દેખ લો, આનંદ કરી રહ્યા કે નહીં બેટા? તો ફ્રી હતા તમે, પણ રિસ્ક હતું કે નહીં? હા, જેવા તમે પછી થોડા ટાઈમ પછી કીધું બરાબર, કામ કરીને બહીન આ લ્યો, તો તમે શું કર્યું બેટા? ચાલો જોઈન્ટ થઈ જઈએ. આમ ક્યાં સુધી ગરબા રમ્યા કરું બેટા? સમજો અહીંયા બેટા, એવું સમજો કે આ સ્ટેટ ને યુનિયન નું ચાલી રહ્યું છે. હો, હા, તો તમે શું કર્યું બેટા? લેટ્સ મેરી એટલે શું બની ગયા બેટા?
એનો મતલબ બે રાજ્યો અલગ અલગ હતા, ભેગા થઈને શું બની ગયા બેટા બોલો? ફેડરલ બની ગયા, હે ને? આમ ફેડરલ બન્યા. ઓકે, દેખજો ફેડરલ બન્યા. હવે શું કર્યા ખબર? 7 જન્મ હાથે આપણે હાથે ને હાથે જીવીશું એમ કર્યા કે નહીં? છૂટા જ નહીં પડશું, બરાબર. પણ કોઈ વાર કેન્દ્ર આવીને કહેશે, બરાબર. અહીંયા તમે બેટા આને આને ન સમજો. દેખો અહીંયા તમે સમજો કે આખું સિસ્ટમ સાહેબ શું સમજાવવા માંગે છે, બરાબર. સાહેબ શું કહે છે? જો આ બંને વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ હોત બેટા, બંને વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ હોત અને માની લીધું કે હવે તો જિંદગી નીકાળવી જ રહી છે, બરાબર, તો એને કહેવાય બેટા સહકારી સંઘવાદ, કોઓપરેટિવ ફેડરલિઝમ. શું બોલાય બેટા બોલો? કોઓપરેટિવ ફેડરલિઝમ. પણ જો બંને ઈગો હટ કરે બેટા, બરાબર, બંને ઈગો હટ કરે, મનીષા સાંભળજો બેટા, બંને ઈગો હટ કરે, બરાબર, તો પછી કોઓપરેટિવ ફેડરલિઝમ. રાજ્ય શું કહે છે? મારી સ્વાયત્તતા છીનવાય છે, બરાબર. ભાઈ તારું રક્ષણ બી તો એવું થાય છે કે નહીં? તો દેખ લો બેટા, અહીં કહે છે ખબર? આઈ ડુ સાથ, હા, બરાબર. પછી દેખ લો બેટા, જિંદગી જીવી રહ્યા, હેપી ટાઈમ, સેફ એન્ડ ટુગેધર. તો હમણાં દેખો કોઈ યુદ્ધ નહીં થાય, કઈ નહીં થાય, કેવા શાંતિથી જિંદગી જીવે કે નહીં બેટા એમ કહો? હા, અહીં રાજ્યો સમજો આ રહો, બરાબર. તો આ દેખ લો, શાંતિથી જીવી રાખ નહીં બેટા. હા, હવે દેખ લો બેટા, બરાબર. હવે બેટા દેખ લો, અંદર જે વ્યવસ્થા, સિસ્ટમ, પ્રણાલી એ બધું તૈયાર કરવાનું હોય, બરાબર, વ્યવસ્થા ચલાવવાની હોય, તો કોઈક વાર દંગા બંગા બી ફાટી નીકળે બેટા, બધું થાય. તો બરાબર દેખ લો, બટ ધેર આર રિસ્પોન્સિબિલિટી, આઈ નીડ સ્પેસ, ઓટોનોમી. હાવ તમે શું કર્યા, બરાબર? લગ્નના 5 વર્ષ થઈ ગયા બેટા, સમજ લો, બરાબર. હા, બરાબર. 7માં તો સવારમાં જેવા નીકળે તેવા બાય, હા બાય, બરાબર, ટેક કેર, હા ટેક કેર, બરાબર. 5 વર્ષ બાદ જાયરો જાન નવરી. देख ले, चलो आई देख जो, तो देख लो, आई देखो, बट देर आर रिस्पॉन्सिबिलिटी. तो स्टेट ની બી રિસ્પોન્સિબિલિટી, સેન્ટર ની બી રિસ્પોન્સિબિલિટી, કટોકટી, ઇમરજન્સી જેવો કોઈ બી ટાઈમ હોય તો રિસ્પોન્સિબિલિટી, જવાબદારી આવે ને, તકલીફ કઈ થાય ખબર? મીઠી મીઠી વાતો તો ચાલે બેટા, પણ તકલીફ કઈ થાય? જ્યારે હું આવે બેટા? જવાબદારી. 2-4 પાર્સલ હોય બેટા, બરાબર. લો આને થોડી વાર રમાડો, હું આના માટે, મારું આ કામ છે, નોકરીએ જાઉં છું, તારે શરૂ થઈ જાય બેટા ખટરાગ. શું થાય? ખટરાગ. બેટા અહીં આનાનું મત સમજો, હું સમજાવું છું સેન્ટર અને સ્ટેટ. હું શું સમજાવું છું પેલા બેટો? સેન્ટર અને સ્ટેટ. હવે આવું થાય બેટા, તો હું આ શું કહેશે? આ શું કહેશે ખબર? આઈ નીડ સ્પેસ. હું માંગી રહી બેટા? ઓટોનોમી. શું માંગે છે? ઓટોનોમી. હા, જ્યારે એકલા હતા, રામાનંદમાં હતા, તાર તો શું કહેતા હતા બોલો? આપણે રિસ્ક છે, બરાબર, ક્યાં સુધી આમ નામ ફર્યા કરશું, બરાબર. લગ્ન કરી લઈએ, હવે લગ્ન કરી લીધા, પછી મસ્ત થોડો ટાઈમ જીવ્યા, પછી ખબર પડી હું વધી ગઈ બેટા? રિસ્પોન્સિબિલિટી. કારણ કે દેખ લો, મેરેજ બાદ શું આવે બેટા? જવાબદારી. મેરેજ બાદ શું આવે બેટા? જવાબદારી. મેરેજ પહેલા તો કોઈ કહેતા નતા, બરાબર. આમ પછી બધા સગાવાલાને બી હેન્ડલ કરવાના કે નહીં બેટા, બરાબર. કાકીજી મરે તોય જવું પડે, બરાબર. આવું બેટા, ઠીક છે. હવે અહીં દેખજો બેટા, એ મજા છે, દેખ લો. બટ ધેર આર રિસ્પોન્સિબિલિટી, આઈ નીડ સ્પેસ. देख लो, देख लो. તું મારો ચહેરો નહીં દેખે, હું તાર ચહેરો નહીં દેખું. સમજજો બેટા, આનાથી હું કંઈક સમજાવવા જાઉં છું. વારંવાર એક્ઝામમાં આવે છે સહકારી સંઘવાદ બેટા, જેને કહેવાય કોઓપરેટિવ ફેડરલિઝમ, બરાબર. આમ સેન્ટર તરફ પાવર જાય ને એની વાત કરું બેટા. ટ્રબલ ઇન પેરેડાઇઝ, ચેલેન્જ ઓફ ફેડરલિઝમ. ચેલેન્જ આવ્યો કે નહીં બેટા ફેડરલિઝમ પર? તો ઘણીવાર કર્ણાટક રાજ્ય બી જઈને સુપ્રીમ કોર્ટમાં જઈને કહે છે કે ભાઈ સેન્ટર અમારા પર એન્ક્રોચમેન્ટ કરે છે, અતિક્રમણ કરે છે, અધિગ્રહણ કરે છે, અમારી પાવર છીને છે, બરાબર. સમવાય તંત્રને અસર કરે છે, અને સમવાય તંત્ર એ તો ભારતીય બંધારણનું મૂળભૂત માળખું છે. કહેશે ને બેટા બોલો? બેઝિક સ્ટ્રક્ચર હજુ આવ્યું નહોતું, બેઝિક સ્ટ્રક્ચર આવશે ધીરે ધીરે. તમે બેઝિક સ્ટ્રક્ચર બનાવીશ ત્યારે દેખજો. બેઝિક સ્ટ્રક્ચરમાં એક છે ભારતીય સમવાય તંત્ર, બરાબર. એનો નાશ નહીં થવો જોઈએ. બધું બદલ દો પણ કોને નહીં બદલી શકો બેટા? બેઝિક સ્ટ્રક્ચરને, બરાબર, મૂળભૂત માળખુંને, બરાબર. તો આ ચેલેન્જ આવ્યા બેટા. હવે ચેલેન્જ આવ્યા તો દેખ લો બેટા. ઇફ યુ કોઓપરેટ, જો તમે એકબીજાને કોઓપરેટ કરતા બેટા, તો 80 વર્ષના ડોહા ડોહી થઈને બી એકબીજાની જોડે બહીને ચા પીતા કે નહીં બેટા? તો રાજ્યો અને સેન્ટર વચ્ચે દેખો, સેન્ટર એટલે બેટા તમે, સેન્ટર બી અતિશય નહીં કરે, સ્ટેટ પણ અતિશય નહીં કરે, સમજો વાતને. તો બંને વચ્ચે શું હોય બેટા? સહકારની ભાવના. અને બંને વચ્ચે સહકારની ભાવના હોય તો જીવન લાંબુ ચાલે કે નહીં બેટા? બોલો હા કે ના? તો બોલો યાર. અરે હું આ કઈ તમારા જીવનની ગાથા નથી કહેતો મારા ભાઈ, બરાબર. આ તો હું સમજાવી રહ્યો બેટા, એનાથી તમને ખબર પડી જાય, બરાબર, કે કોઓપરેટિવ ફેડરલિઝમ શું છે. તો ઇફ યુ કોઓપરેટ એન્ડ ધે લીવ્ડ હેપીલી ઇવર આફ્ટર, એને શું કહેવાશે બેટા? કોઓપરેટિવ ફેડરલિઝમ.
બરાબર, જેને ગુજરાતીમાં આપણે શું કહીશું બેટા? સહકારી સંઘવાદ. શું કહીશું બેટા? બોલો, સહકારી સંઘવાદ. ભક્તિ દીદી આવે છે ને? હા, બરાબર. અને પછી દેખ લો બેટા, ભારત માટે કયો વર્ષ બોલાય છે બેટા? કોસી ફેડરલ સ્ટેટ વિથ યુનિટરી ટીલ. તમે જ્યાં બી વાંચતા હોય ત્યાં લખી દેજો, બરાબર, કારણ કે તમારા માટે બે મંત્ર તૈયાર થઈ ગયા. પહેલો મંત્ર કયો બેટા? એક્ઝિક્યુટિવ ઇઝ રિસ્પોન્સિબલ ટુ ધ લેજિસ્લેટિવ. અને બીજો મંત્ર કયો છે બેટા? કોસી ફેડરલ સ્ટેટ વિથ યુનિટરી ટિલ્ટ. યાદ રહેશે? ભારત એ સમવાય તંત્ર છે, તો એ વાક્ય એસટીઆઈ સાચું હતું કે નહીં બેટા? હતું ને હમણાં એસટીઆઈ ના પેપરમાં? બરાબર, આમ જોજો પેપર અને પછી દેખજો. ખ્યાલ આવ્યો બેટા આટલો? બોલો, હું સમજાવવામાં સફળ થયો કે નહીં બેટા? તો આપણે શું સમજ્યા બેટા? દેખ લો, આપણે ત્રણે ત્રણ વ્યવસ્થા, સમવાય તંત્ર અને એ વ્યવસ્થા સમજ્યા. બરાબર, તો અહીંયાથી તમને એવું કોઈ બી પૂછે બેટા, બરાબર, તો હવે તમને માન લો કે કોઈ પૂછે, બરાબર, કોઈ પૂછે બેટા યુએસએ ઇઝ અ ખાલી જગ્યા ટાઈપ ઓફ ફેડરેશન, તો શું જવાબ આપશો બેટા? બોલો. ટ્રુ ફેડરેશન. ટ્રુ ટાઈપ ઓફ ફેડરેશન કહેવાય કે નહીં? બરાબર, આ પૂછાયેલા દેખ લો. પછી શું? ઇન્ડિયા ઇઝ અ ખાલી જગ્યા ટાઈપ ઓફ ફેડરેશન બેટા. ક્વોસી ફેડરલ સ્ટેટ ઓફ, એવું કહેવાય કે નહીં બેટા? આમ, બરાબર. પછી ઇન્ડિયા ધેટ ઇઝ ભારત સેલ બી અ યુનિયન ઓફ સ્ટેટ, કહેવાય કે નહીં બેટા? બોલો, બરાબર, આમ. પછી શું કીધું બેટા? દેખો, ફેડરલ સ્ટ્રક્ચર વોઝ અડોપ્ટેડ ફ્રોમ, બોલો, આ ક્યાંથી લીધું હશે બેટા? એવો કયો કાયદો હતો બેટા જ્યાં આપણે ફેડરલ બનાવીશું? ફેડરલ બનાવીશું. શાબાશ ધનરાજ, બરાબર. કયો બેટા? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935. અહીંથી તમે બે સવાલ શીખી ગયા મારા છોરાઓ. કેટલા સવાલ શીખ્યા? બે. તમને ને હું એક ચેપ્ટર તો ભણાવવાનો જ નથી. કયું ખબર? આ ભારતના બંધારણના સ્ત્રોત. બરાબર, આમ એ હું તમને ભણાવવાનો જ નથી. કેમ ખબર? કારણ કે અહીંયા બે વસ્તુ ભણ્યા. બોલો, સશક્ત કેન્દ્ર વાળું સમવાય તંત્ર કયા રાષ્ટ્ર પરથી લીધું? તો કયું હશે બેટા? કેનેડા. હે ને? બીજું કે આપણે આ ફેડરલિઝમનો જે મૂળભૂત સ્ત્રોત આપણો કયો છે? તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935. કારણ કે આ જ વ્યવસ્થા તૈયાર થઈ જઈને આવતી હતી કે નહીં બેટા? પણ આપણે ટ્રુ ફેડરલ બનાવ્યું નહીં. બરાબર, કેવું બનાવ્યું બેટા? ક્વોસી ફેડરલ સ્ટેટ વિથ યુનિટરી ટિલ્ટ. આખી લક્ષ્મીકાંતને ફેંદી નાખી છે અને લીટી લીટી સમજીને ભણાઈ રહ્યો છું બેટા. બરાબર, એક એક વર્ષ લક્ષ્મીકાંત વાંચતી ઘડી ક્યાં સેલ છે, ક્યાં મે છે, ક્યાં વિલ છે, બધું દેખ્યું છે મેં. કારણ કે અંગ્રેજી ગ્રામર બી મને ખબર છે બેટા કે વુડ હોય તો મિનિંગ કેટલા નીકળે, બરાબર, કુડ હોય તો મિનિંગ કેટલા નીકળે. આ બધું ધ્યાનથી સમજીને પછી હું તમને સમજાવી રહ્યો છું. એટલે આ સમજો બેટા, આ સવાલો જબરજસ્ત આવે છે એક્ઝામમાં. ઓકે બેટા, તો અહીંયા મેં તમને સમવાય તંત્રના લક્ષણો પણ સમજાય એક નહીં. બરાબર, આમ હવે તમે દેખજો બેટા, અહીંયા જોજો, બરાબર. આ પેલો આર્ટિકલ 1 આપણને આર્ટિકલ 1 દેખો બેટા હવે, બરાબર, આમ આર્ટિકલ 1 બેટા, તો દેખો આર્ટિકલ 1 શું છે? તો આર્ટિકલ 1 હવે આપણે આવી જઈએ બેટા. સમવાય તંત્ર અને યુનિયનમાં ખબર પડી ગઈ બેટા, હે ને? ભારત કઈ રીતે બન્યું છે ને? હવે નહીં ખબર પડે તો બેટા એક બે વખત વિડીયો ઘરે પાછા જોઈ લેજો, બરાબર. આમ ખરેખર તો બેટા પહેલેથી આપણે પ્રોવિન્શિયલ ઓટોનોમી માંગતા હતા કે નહીં? બાય કેમેરાલિઝમ માંગતા હતા કે નહીં? બરાબર, આમ ફેડરલ બનાવવા માટે. પણ આવું કેમ શક્ય નહીં બન્યું ઇન્ડિયામાં? કારણ કે રજવાડાઓ હતા અને ભારત પછી ઘણા રાજ્યોમાં વિભાજિત થઈ જતો, બરાબર, આમ એટલે સેન્ટ્રલાઇઝેશનની જરૂર હતી એ ઘડી, બરાબર. આમ સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને આપણે આવા બન્યા, બરાબર. આમ હવે તમારા મનમાં એમ થતું હશે કે સાહેબ સમવાય તંત્ર તો સમજણ પડી ગઈ, પણ મેં તો એક જગ્યાએ વાંચ્યું હતું કે ચાઇનામાં એક તંત્રી શાસન ચાલે, બરાબર. તો શબ્દ સાંભળ લેજો બેટા, હું બોલું એ સાંભળજો, બરાબર. આમ આ સોલિડ 24 કેરેટ સોના વાળું વાક્ય છે, સાંભળજો. જ્યાં એક તંત્રી શાસન હોય ને બેટા, જ્યાં એક તંત્રી શાસન હોય તો એવું સમજવાનું કે એક તંત્રી શાસન હશે તો સેન્ટરમાંથી સેન્ટર જોડે જ બધો પાવર હોય. અહીંયા માન લો સ્ટેટ હોય, એ સ્ટેટ જોડે બંધારણીય કોઈ પાવર નહીં હોય. એ શું કરશે ખબર? અહીંયા જ એમનો લો બનશે, બરાબર. અહીંયા એમનું જે કોન્સ્ટિટ્યુશન હશે, કોન્સ્ટિટ્યુશન પ્રમાણે લો બનશે. સમવાય તંત્રમાં હંમેશા કેવું લેખિત બંધારણ હશે બેટા? સમવાય તંત્રમાં કેવું બંધારણ હશે બેટા? લેખિત બંધારણ, રિટર્ન કોન્સ્ટિટ્યુશન. કેવું હોય? રિટર્ન કોન્સ્ટિટ્યુશન. આમ પણ ભારતનું બંધારણ રિટર્નની સાથે પણ અરિટર્ન જેવું કામ કરશે. દેખ લો, અલેખિત જેવું. કેમ? કારણ કે ફ્લેક્સિબલ છે, જડ નથી એકદમ. બંધારણીય સુધારો બી તો આપણે કરી શકીએ છીએ ને. આમ હવે અહીં દેખજો બેટા, હવે અહીંયા દેખો, અહીંયા તમને સમવાય તંત્ર હોત તો આની જોડે બી વિધાનસભા હતી કે નહીં બેટા? આની જોડે બી વિધાનસભા હતી કે નહીં? દેખો હું આ સમજાવું બેટા, આ ઘણાને હજુ ખબર નથી પડતી. આ દેખ લો, આ સેન્ટર છે બેટા, આ સ્ટેટ છે, સમજો. આ બધા સ્ટેટ છે, બરાબર. આ સેન્ટર છે અને આ એ અને બી એ સ્ટેટ છે, બરાબર. સ્ટેટ 1 સ્ટેટ 2, બરાબર, અને આ સેન્ટર છે.
હવે દેખ લો, જો સમવાય તંત્ર હોત બેટા, સમવાય તંત્ર હોય તો આની ખુદની વિધાનસભા હોત ને, બરાબર, આની બી વિધાનસભા હોત, આ બી પોતાના કાયદા ઘડતો કે નહીં બેટા, બરાબર. આમ અહીંયા સ્ટ્રિક્ટલી સમવાય તંત્ર હોત તો સ્ટ્રિક્ટલી બેટા કોન્સ્ટિટ્યુશનલી બરાબર, કેવું બેટા, કોન્સ્ટિટ્યુશનલી ડિવિઝન ઓફ પાવર હોત ને, બરાબર, બંધારણીય રીતે સત્તાનું વિભાજન થયેલું હોત ને. અહીં અહીં કેવું છે બેટા ખબર, અહીંયા સેન્ટર ઘડશે લો, સેન્ટર ઘડીને અહીંયા હીધો એને ડેલિગેટ કરશે. કયો શબ્દ બોલવાનો બેટા, ડેલિગેટ કરશે. ડેલિગેટ કરશે એટલે પ્રત્યાયોજિત વિધાન. શું કહેવાય, પ્રત્યાયોજિત વિધાન, બરાબર. આમ અચ્છા સાહેબ, એનો મતલબ કોઈ સ્ટેટમાં બી તો આવું છે. હમણાં મારું ગુજરાત સ્ટેટ છે, બરાબર, તો ગુજરાત સ્ટેટમાં વિધાનસભા છે, વિધાનસભાએ કાયદો ઘડી દીધો, પછી એ કાયદો જિલ્લા લેવલે પણ લાગુ પડે છે, પણ જિલ્લા લેવલે કોઈ કાયદા બનતા નથી. જિલ્લા લેવલેથી એ જ કાયદો સીધો કઈ આવે, તાલુકાએ, તાલુકાથી કઈ આવે બેટા, ગ્રામ્ય લેવલે. એનો મતલબ અહીંયા કાયદો બનીને અહીંથી આ બધા એનો અમલ થાય છે ને, બરાબર. હવે અહીંયા બેઠેલો ઓફિસર, જે ગેઝેટેડ ઓફિસર હશે, એ પણ જેવી રીતે કલેક્ટર કોઈ સર્ક્યુલેશન બહાર પાડે કે નહીં બેટા, એનો મતલબ સત્તાની સોંપણી થાય છે, સત્તાનું વિભાજન થતું નથી. એક હાયરાર્કી બને છે, બરાબર. ઉપલો અધિકારી એનથી નીચલો. ઘણીવાર દેખો અચાનક દાહોદમાં કોઈ સિચ્યુએશન થઈ હોય, બરાબર, તો દાહોદનો કલેક્ટર પણ બેટા એના ડેલિગેટેડ પાવરના બેઝ પર એક નવું રેઝોલ્યુશન બહાર પાડી દે કે નહીં બેટા, એમ કહો. અને તમારે કેવું પડે કે દાહોદના કલેક્ટરના હુકમ પ્રમાણે આમ કોક નહીં તમે, તો એ કેવું થાય બેટા, બરાબર. ત્યાં કાયદો નથી બન્યો દેખ લો, બરાબર, પણ એ કાયદાના બેઝ પર એ વ્યક્તિ શું કરે છે બેટા, ડેલિગેટ કરે છે, બરાબર. સમજણ પડે છે. આમ તો ચાઇનાની અંદર કેવું હશે બેટા, ચાઇનાની અંદર સેન્ટરમાં હશે અને બધાને લો કેવા કર્યા છે બેટા, ડેલિગેટ કર્યા છે. કેવા કર્યા છે, પ્રત્યાયોજિત કર્યા છે. સત્તાનું વિભાજન કર્યું હશે નહીં. એનો મતલબ એક જ સેન્ટર લેવલેથી બધું ચાલતું હશે. હવે ખબર પડે છે, ના કે ના તો બોલો બેટા. એને સમવાય તંત્ર બોલાય નહીં. સમવાય તંત્રમાં તો બેટા સ્પષ્ટ બંધારણીય રીતે સત્તાનું શું હોય, વિભાજન હોય. પણ અહીંયા શું કરશે, સત્તા સેન્ટરમાં જ રહેશે, લો બી બનશે અને એને ડેલિગેટ કરવામાં આવશે. સત્તાની સોંપણી, વિભાજન નહીં. શબ્દ સમજો બેટા, વિભાજન હોત તો શું થાય, સ્ટેટ પોતાનો કાયદો ઘડે, ગુજરાત વિધાનસભા પોતાનો કાયદો ઘડે કે નહીં, સેન્ટર પોતાનો કાયદો ઘડે કે નહીં બેટા. તો એના માટે એક કોન્ક્રન્ટ લિસ્ટ પણ હોય કે નહીં, બરાબર. આમ એના માટે આપણી અનુસૂચિ 7 પણ છે કે નહીં, એમ કહું તો આપણે સ્પષ્ટ બેટા સત્તાનું વિભાજન છે કે નહીં. સમજણ પડે છે હું શું બોલું છું, તઈ એવું હોતું નથી. તો બે વસ્તુ સમજ્યા બેટા, સમવાય તંત્ર અને એક તંત્ર, બરાબર. આનું બેસ્ટ ઉદાહરણ કોણ બેટા, ચાઇના. આનું બેસ્ટ ઉદાહરણ કોણ બેટા, યુએસએ, બરાબર. પણ સમવાય તંત્રના પ્રકાર બી તો હતા કે નહીં બેટા. અને એક પ્રકારમાં ભારત કયું હતું બેટા, કોસી ફેડરલ સ્ટેટ વિથ યુનિટરી ટિલ્ટ. હવે સમજ્યા, ધનરાજ ખબર પડી બેટા. સમજો વાતને. અહીંયા મેઇન વસ્તુ કઈ છે, એક તંત્રમાં તમને કોઈ દિવસ સ્ટેટને સત્તા, બંધારણીય રીતે સત્તાનું વિભાજન નહીં મળેલું હશે, બરાબર. ત્યાં સત્તાનું વિભાજન નહીં થયું હશે, ત્યાં તમને સ્ટેટ પોતાનો કાયદો નહીં ઘડે ભાઈ, સેન્ટર જ ઘડે. પણ સ્ટેટને શું કરે બેટા, ટ્રાન્સફર. એટલે આના પ્રમાણે આ રીતે અમલ કરાવો, બરાબર. એટલે જે ઓફિસરો હશે, જે મંત્રીઓ હશે, એ શું કરશે બેટા, ડેલિગેટ કરશે. જેવી રીતે કે તમે ગુજરાતમાં દેખ લો બેટા, ગુજરાતમાં એક મેઇન વિધાનસભા ઘડાઈ ગયો બેટા, તો જિલ્લા લેવલે, તાલુકા લેવલે, ગ્રામ લેવલે, નગરપાલિકા, મહાનગરપાલિકા લેવલે એ જ ચાલી રૂક નિયમ કહો, બરાબર. શું જિલ્લો પોતાનો અલગ વિધાનસભા બનાવી બેટા, ના. હવે ખ્યાલ આવ્યો, મગજમાં ઉતરે છે. આમ એને એકતંત્રી શાસન કહેવાય. શું કહેવાય બેટા, એકતંત્રી શાસન, બરાબર. આમ અને આપણે કેવું છે બેટા, સમવાય તંત્ર. હું હવે સમજાવવામાં સફળ થયો કે નહીં બેટા, મને એમ કહો, બરાબર. આમ એટલે એ સમજજો બેટા, ક્લિયર. તો ડેલિગેટ પાવર એમ આવો શબ્દ આવે બેટા, બરાબર, તો સમજી જવાનું એ એકતંત્રી છે, બરાબર. ત્યાં કોન્સ્ટિટ્યુશનલી ડિવિઝન ઓફ પાવર નહીં હશે. આ વારંવાર બોલું છું કારણ કે એક્ઝામમાં આવશે ત્યારે તમને ખબર નહીં પડશે નીચેનામાંથી કયું સમવાય તંત્રનું લક્ષણ છે, કયું નથી, બરાબર. એ ઘડી ધ્યાનથી વાંચજો. અને નહીં ખબર પડે તો વિડીયો 1-2 વાર ધ્યાનથી સાંભળજો, કારણ કે મેં બધું જ પરફેક્ટ બોલું છું. એ મને આના પછી આ આખું ક્રોનોલોજી બનાવીને તમને સમજાવું છું. ઓકે બેટા. હવે દેખો, અનુચ્છેદ 1 પર જઈએ. સમવાય તંત્ર સમજી ગયા છે. હમણાં હું સંસદીય શાસન પ્રણાલી અને પ્રમુખશાહી શાસન પ્રણાલી નથી સમજાવતો, કારણ કે એ જેવો ભાગ 5 આવશે ત્યારે સમજાઈશ, બરાબર. આમ તંત્ર સમજી ગયા કે નહીં બેટા, ઓકે. હવે અનુચ્છેદ 1 બેટા, તો અનુચ્છેદ 1 એટલે શું, ઇન્ડિયા દેટ ઇઝ ભારત શેલ બી અ યુનિયન ઓફ ઇન્ડિયા. બેટા મેં અહીં શેલ બી વાપર્યું, શુડ બી નહીં વાપર્યું, દેખજો. શુડ એ તો મોડાલ છે કે નહીં, અને આ શેલ એ તો ટેન્સ બતાવે કે નહીં બેટા, અને ટેન્સ બતાવે તો 100% શ્યોરિટી હોય કે નહીં.
સમજણ પડે છે? આમ તો ઇન્ડિયા ધેટ ઇઝ ભારત શેલ બી યુનિયન ઓફ સ્ટેટ, બરાબર. ધ સ્ટેટ એન્ડ ધ ટેરેટરીઝ thereof shall be specified in the first schedule. ભાગ હોય બેટા, ભાગમાં અનુચ્છેદો હોય, બરાબર. અને છેલ્લે શું હોય બેટા? અનુસૂચિ. એ અનુસૂચિમાં કહી દે કે આખા ભાગોમાં ક્યાંની વસ્તુ ક્યાં છે, ખબર પડી? એને કહેવાય શિડ્યુલ, અનુસૂચિ કહેવાય. ઓકે, દેખ લો બેટા. તો તમે ઇન્ડિયા ધેટ ઇઝ ભારત, હવે ઇન્ડિયાએ એ નામ કઈ રીતે પડ્યું બેટા? રાજકીય રીતે પડ્યું, બરાબર. ઇન્ડિયાએ નામ કઈ રીતે પડ્યું બેટા? બોલો, રાજકીય રીતે પડ્યું. પણ ભારતે કઈ રીતે પડ્યું બેટા? બોલો, ભારત એ તો આપણું કલ્ચરલ નામ છે, બરાબર. કેવું નામ છે બેટા? કલ્ચરલ નામ છે, બરાબર. આપણે એ ડિબેટમાં નહીં પડીએ બેટા, ઇન્ડિયા જ કહેવાનું, ભારત નહીં કહેવાનું, આમ, બરાબર. આમ એ પાનના ગલ્લાવાળા ચર્ચા કરે બેટા, બરાબર. આમ ઇન્ડિયા ધેટ ઇઝ ભારત શેલ બી યુનિયન ઓફ ઇન્ડિયા. ધ ટેરેટરી ઓફ ઇન્ડિયા શેલ કમ્પ્રાઇઝ, એમાં કોનો કોનો સમાવેશ થાય? તો દેખ લો, ધ ટેરેટરી ઓફ ધ સ્ટેટ, એનો મતલબ તમામ સ્ટેટ જે છે ને, ભારતના જે સ્ટેટ છે એમનો સમાવેશ કરવાનો. બીજું શું કીધું? ધ ટેરેટરી એટલે વિસ્તાર ને બેટા. ધ ટેરેટરી ઓફ ઇન્ડિયા શેલ કમ્પ્રાઇઝ ધ ટેરેટરી ઓફ ધ સ્ટેટ, ધ યુનિયન ટેરેટરી સ્પેસિફાઈડ ઇન ધ ફર્સ્ટ શેડ્યુલ, એનો મતલબ ફર્સ્ટ શેડ્યુલમાં જે યુનિયન ટેરેટરી, કેન્દ્ર શાસિત પ્રદેશો. હવે ખબર પડે બેટા, કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર આજે તમે લક્ષદ્વીપમાં શાસન ચાલતું હશે, અંદમાન નિકોબારમાં શાસન ચાલતું હશે, બરાબર. જ્યાં જ્યાં કેન્દ્ર શાસિત પ્રદેશો છે ત્યાં તો સેન્ટરનો કાયદો ખાલી ડેલિગેટ થાય કે નહીં બેટા? એક તંત્રિત થયું કે નહીં, બરાબર. ત્યાં કઈ અલગથી નહીં બેટા, એનું ડેલિગેટ જ થાય છે ને કાયદાઓ. આમ હવે દેખજો પછી શેડ્યુલ એન્ડ સચ અધર ટેરિટરી ઓન મે બી એક્વાયર્ડ. એટલે સમજો, એક્વાયર્ડ એટલે અર્જિત કરવી, એક્વાયર્ડ એટલે અર્જિત કરવી. આમ તો અનુચ્છેદ 1 માં શું આવે બેટા? તો અનુચ્છેદ 1 માં તો પહેલું જ વાક્ય, ઇન્ડિયા ધેટ ઇઝ ભારત શેલ બી અ યુનિયન ઓફ સ્ટેટ. આ બેઠું વાક્ય લખેલું હોય, શેલ બી જગ્યાએ મે બી હોય ને તો બી વાક્ય ખોટું, તો બી વાક્ય ખોટું. સમજો, આ આવું જ પૂછશે પરીક્ષામાં. બીજું શું આવે બેટા? તો શેડ્યુલ 1 ની અંદર આવેલા યુનિયન ટેરેટરીનો પણ સમાવેશ, તમામ સ્ટેટનો સમાવેશ, અને ભારતે અર્જિત કરેલો કોઈ વિસ્તાર, એનો મતલબ દેખો, ભારત કોઈ વિસ્તાર ને કાલ ઉઠીને આપણને એમ થઈ જાય ચાલો ને આપણે એક કામ કરીએ, લાહોર કવર કરી લઈએ. ખાલી લાહોર પાકિસ્તાનમાં આવે હો, હા સાહેબ કરી લઈએ એમ, બરાબર. તમને ઈચ્છા થઈ ગઈ લાહોર આપણે અર્જિત કરી લઈએ, લાહોર તમે અર્જિત કરી લીધું, લાહોરને તમે અર્જિત કરી લીધું, સાહેબ અનુચ્છેદ 1 માં એડ થઈ જાય. જેવો અનુચ્છેદ 1 ને ફેરફાર થાય, સીધો અનુસૂચિ 1 ને થાય કે નહીં? ખબર પડે? કારણ કે અનુસૂચિ 1 માં જે લખેલું છે એ ક્યાં આવશે બેટા? અનુચ્છેદ 1 માં. તો તમે એક્વાયર્ડ કરેલી વસ્તુ આવશે, યુનિયન ટેરેટરી આવશે, સ્ટેટ તમામ આવશે. તો તમને યુનિયન ટેરેટરી એમ બોલો ને બેટા, સાંભળજો, યુનિયન ઓફ સ્ટેટ બોલો તો ફક્ત સ્ટેટ આવે, પણ યુનિયન ટેરેટરી બોલો ને તો ટેરેટરી બોલો તો સ્ટેટ પણ આવે, અને યુનિયન ટેરેટરી પણ આવે, અને એક્વાયર્ડ વિસ્તાર પણ આવે. હવે સમજ્યા? બોલો કે યાર, બરાબર. આમ સમજો છો બેટા? આમ તો જ્યારે ટેરેટરી શબ્દ બોલશો તો ટેરેટરીમાં સ્ટેટ પણ હશે, યુનિયન ટેરેટરી પણ હશે, કેન્દ્ર શાસિત પ્રદેશ, રાજ્ય, કેન્દ્ર શાસિત પ્રદેશ અને અર્જિત કરેલો વિસ્તાર એ તમામ હશે, બરાબર. તો કાલે તમે નેપાળને કવર કરો એ ગણાય છે બેટા, બરાબર, પણ નથી કરો એવું બેટા, બરાબર. આમ સમજજો બેટા, લાહોરને પણ તમે કવર કરી શકો તો એ ગણાય. મિત્રો સાંભળજો, આ પેલું અનુચ્છેદ દિમાગમાં આવ્યો? બોલો કે યાર, આ પેલો અનુચ્છેદ દિમાગમાં આવ્યો? વેરી ગુડ. પેલો અનુચ્છેદ કોઈ બી પૂછે તો આવડશે? બોલશો કે બેટા, ઇન્ડિયા ધેટ ઇઝ ભારત શેલ બી અ યુનિયન ઓફ સ્ટેટ, બરાબર. ફર્સ્ટ શેડ્યુલની અંદર એનું મેન્શન કરેલું છે. ઓકે, શું બોલશો પછી? યુનિયન ટેરેટરીમાં કોનો કોનો સમાવેશ થાય? યુનિયન ટેરેટરીની અંદર સ્ટેટનો થાય, યુનિયન ટેરેટરીનો પણ થાય, બરાબર. આમ યુનિયન ટેરેટરી, સાહેબ ખબર નહીં પડી તમે યુનિયન, અરે કેન્દ્ર શાસિત પ્રદેશો બેટા, બરાબર. અને પછી એક્વાયર્ડ, બરાબર. આ અનુચ્છેદ 1 થયો. હા, થોડી વાર બાદ હું સવાલ તમને પૂછીશ હો બેટા, થોડી વાર બાદ હું સવાલ પૂછીશ, મને જવાબ આપજો. હું ચાલો અહીં દેખજો બેટા, આર્ટિકલ 2 બેટા, આર્ટિકલ 2. હવે આર્ટિકલ 2 ની અંદર દેખજો બેટા, આર્ટિકલ 2 શું કહે છે ખબર? કે પાર્લામેન્ટ, હવે પાર્લામેન્ટ એટલે હું એમ નહીં કહેતા, પાર્લામેન્ટ મે, મે એ હું બકરી નહીં મળો, બરાબર. મે, મે એટલે સંભાવના, મોડાલ છે કે નહીં બેટા, બરાબર. સેલ કરતા એનો પાવર ઘટી તો ગયો કે નહીં ભાઈ, બરાબર. અંગ્રેજી ભણ્યા હોત ખબર પડે બેટા. મે બાય લો, બરાબર. એનો મતલબ કોના દ્વારા બેટા? કાયદા દ્વારા. કદાચ કાયદા દ્વારા પાર્લામેન્ટ એડમિટ ઇન્ટુ ધ યુનિયન ઓર એસ્ટાબ્લિશ ન્યૂ સ્ટેટ ઓન સચ ટર્મ એન્ડ કન્ડિશન એઝ ઇન ધીસ ફિટ. કેવા માંગો છો સાહેબ? ખબર નહીં પડી સાહેબ,
અહીં એમ કે છે કે પાર્લામેન્ટ કાયદા દ્વારા નવા રાજ્યનું એસ્ટાબ્લિશ પણ કરી શકે અને એડમિટ પણ કરી શકે. આ તમારું પણ કોના દ્વારા બેટા? સંસદમાં કાયદા દ્વારા એ નવા રાજ્યની સ્થાપના કરી શકે. બરાબર? એડમિટ એટલે સ્વીકારવું ને બેટા. બરાબર? આમ એનો મતલબ તમે ગોવાને આ રીતે જ કર્યું કે નહીં બેટા? સિક્કિમને આ રીતે જ કર્યું કે નહીં? સિક્કિમ સ્ટાર્ટમાં ઓક્યુપાઈડ હતું કે નહીં? પછી તમે એડમિટ કર્યું ને ભારતમાં, ગોવાને કેન્દ્ર શાસિત હતું, તો તમે ગોવાને સામા લાયા બેટા? રાજ્યમાં લાયા કે નહીં? ગોવા ક્યાં હતું? પોર્ટુગીઝો જોડે જ હતું કે બેટા? આઝાદ ભારત થયો ત્યારે પછી જ આપણે ઓપરેશન પોલો ચલાવ્યું કે નહીં? ઓપરેશન વિજય કે એવું ચલાવ્યું હતું ને બેટા? આમ મને એક્ઝેક્ટ યાદ નથી પણ હા, હૈદરાબાદ માટે ને એના માટે ચલાવ્યું હતું ને બેટા? આમ તો એ ઘડી તમે શું કર્યું બેટા? કયા આર્ટિકલનો ઉપયોગ કર્યો બેટા? પણ પાર્લામેન્ટે કર્યું કે નહીં બેટા? હવે મારા છોરાઓ બોલજો. અચ્છા સાહેબ, પાર્લામેન્ટ એ તો લેજિસ્લેટિવ છે. પાર્લામેન્ટ શું છે બેટા? બોલો. લેજિસ્લેટિવ. વિચારજો બેટા. હો, ભારતમાં કોઈ રાજ્યને એડમિટ કરવું છે અથવા નવા રાજ્યની સ્થાપના કરવી છે તો પણ કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા, એટલે મતલબ કાયદો ઘડવો જ પડે. ક્યાં? સંસદમાં. અહીંયા કાલે ઉઠીને પ્રધાનમંત્રી કોઈ દિવસ એમ નહીં કહી શકે કે ચાલો ભાઈ અહીંયા આ દુબઈની ટેરિટરી મારી છે. એને હારું એને શું કરવું પડે બેટા? બોલો. પાર્લામેન્ટમાં કાયદો. મને જ કહો બેટા, એક્ઝિક્યુટિવ ઇઝ રિસ્પોન્સિબલ ટુ ધ લેજિસ્લેચર. કારોબારીઓનું કંઈ નહીં ચાલે. ક્યાંથી પાસ કરવો પડે બેટા? બોલો. સંસદમાંથી. બીજો અનુચ્છેદ આવડ્યો બેટા? બોલો. હે ને? નવાનું એડમિટ કરવું છે કાં તો એસ્ટાબ્લિશ કરવું છે. આ બે શબ્દો દિમાગમાં હશે, પણ કયો વર્ષ યાદ રાખવાનો બેટા? એ વેરી ગુડ. એ આર્ટિકલ 3. આર્ટિકલ 3 જોજો બેટા. આર્ટિકલ 3 દેખો. તમને એમ હશે કે સાહેબ તો ગુજરાતીમાં ભણાવતો કે અંગ્રેજીમાં કેમ ભણાવ છો? મારા છોરાઓ, ગુજરાતી વાળા એવા અર્થઘટન કરે છે બેટા, એવા અર્થઘટન કરે છે. હું ગુજરાતી પીડીએફ પણ ચલાવીશ, પણ હું બેઠા કેમ લક્ષ્મીકાંતના આર્ટિકલ નહીં ચલાવું બેટા? કે જ્યાં તમને જલ્દી ખબર પડે. સમજાવો તો ગુજરાતીમાં ને. બરાબર? આમ તો દેખ લો શું કે છે. દેખો, પાર્લામેન્ટ શું કીધું બેટા? બોલો. શબ્દ કયો આવ્યો? બોલો. બરાબર. મે ફોર્મ એટલે બનાવવું ને બેટા. A new state by separation of territory from any state or by uniting two or more state or parts of state by uniting any territory to a parts of any state. એનો મતલબ બે રાજ્યોને ભેગા કરી નવું રાજ્યનું ફોર્મ કરી શકે છે. ઓકે, પછી શું કીધું? ઇન્ક્રીઝ ધ એરિયા ઓફ ધ સ્ટેટ. રાજ્યની બાઉન્ડ્રી વધારી શકે છે. ડિક્રીઝ ધ એરિયા ઓફ એની સ્ટેટ. ઘટાડી પણ શકે છે. ઓલ્ટર ધ બાઉન્ડ્રી ઓફ ધ એની સ્ટેટ અને ઓલ્ટર ધ નેમ ઓફ ધ એની સ્ટેટ. એનો મતલબ કોઈ સ્ટેટની બાઉન્ડ્રી વધારવી. બરાબર? બાઉન્ડ્રી આપણે એનામાં અલ્ટરનેટિવ કરવી. બરાબર? આ બે રાજ્ય છે. બરાબર? આ બે રાજ્ય છે તો આની બાઉન્ડ્રી થોડી આમ કરી દેવાની, આની બાઉન્ડ્રી થોડી આમ કરી દેવાની. બરાબર? બે રાજ્યો છે. બરાબર? આ બે રાજ્યોને ભેગા મળીને એક બીજું બનાવી દેવાનું, તો નવું ફોર્મ થઈ ગયું કે નહીં બેટા? એટલે અહીંયા શબ્દ આવ્યો બેટા ફિદા. એ તમારો ફિદા નહીં હો. ફિદા એટલે શું બેટા? ફોર્મ પણ કરી શકે, ઇન્ક્રીઝ પણ કરી શકે, ડિક્રીઝ પણ કરી શકે. બરાબર? બાઉન્ડ્રી પણ અલ્ટર કરી શકે, નામ પણ અલ્ટર કરી શકે, નામ પણ બદલી શકે બેટા. હવે તમને એક વાત કહું બેટા, જૂના સમયમાં આંધ્રપ્રદેશનું નામ હતું બેટા યનમ. આંધ્રપ્રદેશનું નામ શું હતું બેટા? બેટો યનમ. આંધ્રપ્રદેશનું નામ આપણે કરવું પડ્યું આંધ્રપ્રદેશ. દેખ લો, યનમ માંથી શું કરવું પડ્યું? આંધ્રપ્રદેશ. કયો આર્ટિકલ વાપર્યો હશે બેટા? બરાબર? પણ એ નામ બદલવા માટે પણ શું કીધું તું? બોલો. એક નામ બદલવા હારું બી આપણે પાર્લામેન્ટમાં કાયદો પસાર કરવો પડે છે. અનુચ્છેદ 3. સમજે એને વંદન બેટા. અરે ઉડિયા નામ હતું બેટા, ઉડિયા. એના પરથી આપણે શું કર્યું બેટા? ઓરિસ્સા. બરાબર? આમ યનમ, કરેક્કલ. બરાબર? નામ બદલ્યું કે નહીં બેટા? આમ મદ્રાસ. શું કર્યું બેટા? ચેન્નઈ. તો કયો આર્ટિકલ વાપર્યો બેટા? 3. આવડે ને બેટા ફિદા? નવું રાજ્ય ફોર્મ કરવું છે, 2 ને 4 ને 5 ને ભેગા કરી નવું જ બનાવી દેવું છે. ઈચ્છા થઈ જાય. હમણાં બધા માંગણી કરી રહ્યા છે. બરાબર? હું જોઈ રહ્યું બેટા? ભિલિસ્તાન. જોઈ રહ્યું કે નહીં?
કઈ કઈ જગ્યા છે? MP, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર. કાપી કાપી નાખો, બરાબર, અને વચ્ચે બનાવ દો એક નવું ભિલિસ્તાન. ઉપર પંજાબમાંથી બનાવ દો બેટા ખાલિસ્તાન. પેલી બાજુ જાઓ બેટા પાકિસ્તાન, એની ઉપર જાઓ બેટા અફઘાનિસ્તાન, એની ઉપર જાઓ ઉઝબેકિસ્તાન, કિર્ગિસ્તાન. બધા તાન વાળા ભેલા થઈ જાઓ બેટા. સમજણ પડે હે બેટા? એમ કહું એટલે સમજો બેટા. આમ તો પાર્લામેન્ટ કરી શકે છે કયા અનુચ્છેદ પ્રમાણે બેટા? 3. સમજ્યા બેટા? તો યાદ રાખશે ને બેટા, ફીદા ફોર્મ પણ કરી શકે, ઇન્ક્રીઝ પણ કરી શકે, ડિક્રીઝ પણ કરી શકે, બરાબર, બાઉન્ડ્રી પણ ઓલ્ટર કરી શકે અને નામ પણ ઓલ્ટર કરી શકે. ઓકે, એ અનુચ્છેદ 3. પણ તમે એક વસ્તુ નોટ કરી બેટા, આ બધું કરો. અનુચ્છેદ 2 દેખો કે અનુચ્છેદ 3 દેખો, એક શબ્દ આવે છે બેટા, તો આવે બેટા પાર્લા. હવે તમને એમ થતું હશે, સાહેબ ચલો એસ્ટાબ્લિશમાં તો ઠીક છે કે આપણે એક્વાયર્ડ કરીએ તો એકમાં જાય, એક અનુચ્છેદમાં જાય, અને નવું એસ્ટાબ્લિશ કરીએ છીએ, બરાબર, તો એ 2માં જાય. પણ આ અલ્ટરનેટિવને આવું કરીએ તો આંધ્રપ્રદેશમાંથી હમણાં તેલંગાણા બન્યું કે નહીં બેટા? બરાબર, જેવી રીતે મહારાષ્ટ્રમાંથી ગુજરાત બન્યું કે નહીં, બરાબર, તો આંધ્રપ્રદેશમાંથી શું બન્યું? તેલંગાણા. તો એમાં પ્રોસેસ કઈ રીતની હશે? દેખો પ્રોસેસ કેવી હશે બેટા, દેખજો, એ પ્રોસેસ તમને સમજાવવામાં. જો પેલા શું હશે ખબર બેટા? પ્રેસિડેન્ટ. માર્કેટમાં કોણ આવશે દેખજો? પ્રેસિડેન્ટ. બેટા પ્રેસિડેન્ટ એટલે તમારા ગામમાં પેલો ફળિયાનો પેજ પ્રમુખ નહીં હો. પ્રેસિડેન્ટ એટલે કોણ બેટા ખબર? રાષ્ટ્રપતિ. કોણ બેટા? પ્રેસિડેન્ટ એટલે કોણ? રાષ્ટ્રપતિ શું કરશે ખબર બેટા? માન લો કે આંધ્રપ્રદેશ છે, આંધ્રપ્રદેશમાંથી શું બનાવવાનું છે બેટા? તેલંગાણા. બરાબર, તો રાષ્ટ્રપતિ અહીં કે તેલંગાણા વાળા માટે અહીંયા આ માન લો બેટા પાર્લામેન્ટ છે, આપણી સંસદ છે. તો આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા બનાવવા માટેનો ઠરાવ સંસદમાં રજૂ કરો એની પહેલા, શબ્દ સાંભળજો, આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા બનાવવાનું છે એવો ઠરાવ સંસદમાં રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિ આ ઘટના નહીં થાય એની પહેલા રાષ્ટ્રપતિ આનંદ પૂછશે બેટા, આની મંજૂરી, આમનો કન્સન્ટ માંગશે. આ લોકો યસ પણ કહી શકે, આ લોકો નો પણ કહી શકે, આ લોકો કંઈ પણ નહીં કે બેટા. સાહેબ અમને કોઈ ટાઈમ પિરિયડ તો આપવાનો હશે ને બેટા? એ રાષ્ટ્રપતિની મરજી. શબ્દ સમજો, અહીંથી વાક્યો બની ના આવે. એ રાષ્ટ્રપતિની મરજી બેટા. એ કોની મરજી બેટા? રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિની ઈચ્છા થાય તો 1 મહિનો આપે, 2 મહિના આપે, 3 મહિના આપે. તમને જાણી જોઈને પરીક્ષામાં કે 3 મહિના. એ રાષ્ટ્રપતિની મરજી હો. અને રાષ્ટ્રપતિ એમ બી કે 2 દાડામાં જવાબ આલો ભાઈ, નહીં તો પછી હું બનાવું દઉં ફટાફટ, મારે ઉતાવળ છે. કારણ કે હું જે બી બોલું છું ને, હું તો ખાલી બોલું હું, બરાબર, હું તો ખાલી બોલું છું, બરાબર, શબ્દ કોઈ ઓર ના હે, એવું કહે ને બેટા. યુનિયન કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટર. ત્રીજું વાક્ય થયું કે બેટા આપણું. મારા કારોબારી જેટલા પણ ડિસિઝન છે કે નહીં, મારા કારોબારી જેટલા પણ ડિસિઝન છે, એનો મતલબ એક્ઝિક્યુટિવ, મારા એક્ઝિક્યુટિવ જેટલા પણ ડિસિઝન છે, બરાબર, એ કઈ રીતે લેવાય છે? તો યુનિયન કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટર. એટલે બોલત યે હે, શબ્દ યે હે. યાદ આવે હવે? હા, એટલે ભાઈ તમે 2 દાડા પણ એની મરજી, બરાબર. આમ ઓકે. હવે આના યસ બી કે નો બી કે, બરાબર. સાહેબ નો કહી દે તો, યસ કહી દે તો ટેન્શન નહીં. સાહેબ નો કહી દે તો કઈ વાંધો નહીં. રાષ્ટ્રપતિ આનાની સલાહ માનવા બંધાયેલ નથી. તો પૂછ્યું હું કાનાલ? તો એવું બેટા, બરાબર, પૂછવું પડે, બરાબર. પછી એવું તો નહીં કે ને કે કોઓપરેટિવ ફેડરલિઝમ નથી. હવે ખબર પડે બેટા, પતિ પત્ની ઝઘડા જેવું જ છે કે નહીં કહો, બરાબર. આમ તમે કોઈ જોડે આમ વાત કરી રહ્યા બેટા, ઘરવાળી ભૂલથી પૂછી લે કોની જોડે વાત કરતા હતા, તારે શું કામ છે, તાવ સુધી વાત આવી જાય કે નહીં બેટા, બરાબર. આમ એટલે કોઓપરેટિવ ફેડરલિઝમ જોઈએ કે નહીં બેટા, એટલે પૂછી લીધું. આમ પણ અલ્ટિમેટ ઓથોરિટી તાની જોડે જ કે બેટા. આમ તો આ ઘર જેવું જ છે કે નહીં આખું, એમ કહું બેટા. ભારત તમે કહું ને, દેખો આમ દેખવા જાવ બેટા, ભારત એ શું છે ખબર બેટા? સ્પિરિટ ઓફ ફેડરલિઝમ, આ શબ્દ વાપરો બેટા. સ્પિરિટ ઓફ ફેડરલિઝમ બેટા, આપણે લાગણીથી જીવીએ છીએ, કુટુંબની જેમ જ છે આપણું ભારત બી આખું. દેખ લો, સ્પિરિટ ઓફ ફેડરલિઝમ પર જીવીએ, કોઓપરેટિવ ફેડરલિઝમ પર જીવીએ, કોઈ સ્ટ્રિક્ટલી ફેડરલિઝમ નથી, સમજ્યા? આમ તો દેખ લો, તો
આ મરજી આના કીધું આ નો કહી દે તો બી આ એ કહેશે, પછી અહીં જશે બેટા સંસદમાં કાયદો ઘડશે અને આ છૂટું થઈ જશે. ઓકે બેટા, આ પ્રોસેસ અનુચ્છેદ 3ની. પણ માર છોરાઓ તમે અનુચ્છેદ 2, 3માં તો પાર્લામેન્ટમાંથી જ પાસ કરીને પછી જ બનાવો, બરાબર. પણ અનુચ્છેદ 4માં શું છે? હવે એક વાત વિચારીએ બેટા, બરાબર. ચાલો અમારી ભાવિની ઈચ્છા થઈ 2 કરોડનું ઘર લઉં એમ. ભાવી 2 કરોડનું ઘર તો લઈ લીધું વખતે. કેટલા કરોડનું ઘર લીધું બેટા? 2 કરોડનું ઘર લઈ લીધું. હવે 2 કરોડનું ઘેર લે, બરાબર. મય 5 કરોડનું ફર્નિચર જો હે કે નહીં બેટા? કે એકલું ઘેર લઈ લે, બરાબર. રોજ પગથિયાને પગે લાગવાનું. મય 5 કરોડનું શું જોઈએ બેટા? ફર્નિચર જોઈએ, પછી આમ કિચન હિચન વ્યવસ્થિત બનાવવું પડે, આ બધું બનાવવું પડે કે નહીં બેટા? છોરો મને એમ કહો, તમે આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા અલગ તો કરી દીધું, પણ એનામાંથી જિલ્લો બી તો બનાવવો પડે, એનામાંથી મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકો, ગામડાઓ, હામડાઓ બધાનું વ્યવસ્થિત સીમાંકન બી તો કરવું પડે કે નહીં બેટા? તો આ બધું કરવા માટે, આ બધું જ કરવા માટે ઇન્સિડેન્ટલ એન્ડ સપ્લિમેન્ટરી કન્ટેન્ટ એની તમામ જોગવાઈઓ કયા અનુચ્છેદમાં દેખવા મળે બેટા? ચોથા. ટૂંકમાં મેં આ ઉદાહરણથી આ સમજાવી શક્યો કે નહીં? એકલું રાજ્ય અલગ કરી દેવાથી શું થશે બેટા? એના જિલ્લા, એની યુનિવર્સિટીઓ, બરાબર, આમ એના કાયદા, એના ધારા ધોરણો, બધું માપદંડો બધા તો નક્કી કરવા પડશે ને. એટલે ઇન્સિડેન્ટલ એટલે આ જ થયું બેટા. એ બધું નક્કી કરવા માટે કયો અનુચ્છેદ હશે બેટા? છેદ 4. એ અનુચ્છેદ 4 વગર તમે કરી શકો નહીં. બોલો બેટા, અનુચ્છેદ 1 બી આવડ્યો કે નહીં? રમતિયાળ રીતે તમને હું શીખવાડી રહ્યો છું. અનુચ્છેદ 1 કે એટલે મારું છોરું તરત બોલશે ઇન્ડિયા દેટ ઇઝ ભારત, યુનિયન ઓફ સ્ટેટ. યુનિયન ટેરિટરી ઇઝ ઇક્વલ ટુ સ્ટેટ, યુનિયન ટેરિટરી એન્ડ એક્વાયર્ડ. હવે મજાની વાત અહીં છે બેટા. અનુચ્છેદ 2 માં શું હતું બેટા? તો એસ્ટાબ્લિશ કરવું છે બેટા આપણે, કાં તો એડમિટ કરવું છે, બરાબર. અનુચ્છેદ 3 માં શું છે બેટા? સીધા ફોર્મેશન, ઇન્ક્રીઝ, ડિક્રીઝ, બરાબર, અલ્ટર કરવાનું બાઉન્ડ્રી, કાં તો અલ્ટર કરવાનું નામ. અને 4 માં શું છે બેટા? 4 ની અંદર તમારે ઇન્સિડેન્ટલ કોઈ વસ્તુ એડ કરવી છે, સપ્લિમેન્ટરી કોઈ વસ્તુ એડ કરવી છે. તે બનાયા બાદ એની અંદર જે બી ફેરફાર થશે એ બધાનું મેન્શન ક્યાં છે? અનુચ્છેદ 4 માં. આ વસ્તુ બનાવવી પડશે, એ મેન્શન એ નેસેસરી, આટલી વસ્તુની જરૂર પડે, પણ શબ્દ કયો છે? ઓકે. હવે મને એમ કહો બેટા, અનુચ્છેદ 2 માં ફેરફાર થાય, અનુચ્છેદ 3 માં, અનુચ્છેદ 4 માં બેટા દેખજો તમે. અનુચ્છેદ 4 માં તમે દેખ લો. હવે માન લો તેલંગાણા અલગ બનાવી દીધું, તો તેલંગાણાની વિધાનસભાની બેઠક કેટલી હશે? બરાબર. વિધાન પરિષદની બેઠક કેટલી હશે? રાજ્યસભાની બેઠકો કેટલી હશે? લોકસભાની બેઠકો કેટલી હશે? બધું નક્કી કરવું પડે કે નહીં બેટા? એ બી તો અનુચ્છેદ 4 માં જ હશે કે? મતલબ બેટા સાંભળજો, એનો મતલબ એવો થયો, અનુચ્છેદ 1, 2, 3, 4 આનામાં કંઈ પણ ફેરફાર થાય, અનુચ્છેદ 1, 2, 3, 4 આનામાં કંઈ પણ ફેરફાર થાય, અનુસૂચિ 1 ને ઇફેક્ટ થાય કે નહીં? અનુસૂચિ 1 ને ઇફેક્ટ થાય જ બેટા, દેખ લો, બરાબર. આમ અનુસૂચિ 1 ને ઇફેક્ટ થશે જ, કારણ કે તમે નામ બદલ્યું બેટા, તો એ નામ ક્યાં લખવા પડે? અનુસૂચિ 1 માં. હવે સમજ્યા બેટા? આમ હવે મજાની વાત અહીં છે બેટા, બરાબર. 2 મિનિટમાં ધ્યાનથી સાંભળો બેટા, બરાબર. મજાની વાત અહીં છે ને, જરાક સાંભળો બેટા. શું ખબર? હું એમ કહું બેટા, ભારતે કોઈ વિસ્તાર અર્જિત કરે એ બી છે, ભારત કોઈ નવા રાજ્યની સ્થાપના કરે એ પણ છે, ભારત કોઈ રાજ્યની વધારો ઘટાડો કરે એ બી છે, બરાબર. નામમાં ફેરફાર કરે એ બી છે, બાઉન્ડ્રીમાં ફેરફાર કરે એ બી છે. પણ ભારત પોતાનો વિસ્તાર કોઈને આપી દે એવું કોઈ અનુચ્છેદમાં છે? બોલો, એવું કોઈ અનુચ્છેદમાં છે? નથી ને. તો પછી નહેરુ નૂન એગ્રીમેન્ટમાં 1958માં જવાહરલાલ નહેરુ પાકિસ્તાનને કઈ રીતે બેરુબારી યુનિયન આપી આયા? એટલે જ તો બેટા કયો કેસ ભણ્યા હતા આપણે કાલે? બેરુબારી યુનિયન વર્સિસ અનનોન. બેરુબારી યુનિયન વર્સિસ અનનોન કાલ કેસ ભણ્યા હતા કે નહીં બેટા? તો એના માટે કયો બંધારણીય સુધારો કરવો પડ્યો હતો? 9મો બંધારણીય સુધારો. કારણ કે એ ઘડી કયો ભાઈ નહોતો? બાબા સાહેબ આંબેડકર હતા જ નહીં આ દુનિયામાં, બરાબર. ભાઈ આ હું લખી ગયો વતાડ એમ કેનારો જ કોઈ જ નહોતો. કરવું હું બેટા? આમ હવે ખ્યાલ આવે છે, તમારું દિમાગ ખુલે છે બેટા. એટલે કહું છું કે પાછલા આજે લેક્ચર પછી તો કઈ કાલે એનું કનેક્શન નહીં હશે, એમ સમજો તમે? ભૂલો છો બેટા.
પહેલા લેક્ચરથી લઈને જ્યાં સુધી મારો 70મો લેક્ચર નહીં આવે ને ત્યાં સુધી એનું કનેક્શન હશે, બધાનું એકનું. અને દરરોજ તમને એક નવો મંત્ર મળતો જશે, દરરોજ નવું નવું શબ્દ સાંભળવા મળતા જશે. આજે ખરેખર તમે કયો શબ્દ શીખ્યા ખબર બેટા? સહકારી સંઘવાદ, કોઓપરેટિવ ફેડરલિઝમ બેટા, સ્પિરિટ ઓફ ફેડરલિઝમ શબ્દ સમજ્યા, બરાબર? ભારતની રાજ્ય વ્યવસ્થાની અંદર સમવાય તંત્રની તો આત્મા છે એમ બોલી શકો તમે, બરાબર? આ શબ્દો શીખ્યા બેટા તમે. ફેડરલિઝમ શું છે એ તમને ખબર પડી બેટા. હવે ખબર પડે કેમ પ્રોવિન્શિયલ ઓટોનોમી માંગતા હતા. કારણ કે પ્રોવિન્શિયલ ઓટોનોમી માંગે તો બધા કેવા થઈ જાય બેટા? સાર્વભૌમ. અને સાર્વભૌમ થઈ જાય તો પછી એક સમવાય તંત્ર બને. અને ગાંધીનું સપનું શું હતું બેટા? ટ્રુ ફેડરલિઝમ બનાવવાનું હતું કે નહીં? પણ વ્યવસ્થા એવી તૈયાર થઈ બેટા કે ટ્રુ ફેડરલિઝમ આપણે બનાવી શક્યા નહીં. હવે સમજણ પડે બેટા? આમ એટલે પાછલા તમામ વિડીયો ધ્યાનથી સાંભળો બેટા, બરાબર? અને તૈયારી કરતા રહો. આની બહારનો જો સવાલ પૂછાય ને બેટા, બરાબર, તો એવું સમજવાનું કે એ માણસ દેવદૂત છે. હું જે ભણાવી રહ્યો લીટી બાય લીટી, વર્ડ્સ બાય વર્ડ્સ, એક એક સેન્ટેન્સ આ વાંચીને તમને ભણાવી રહ્યો ને બેટા. દેખો હું આર્ટિકલ 3 મેં તમને ને આખો વાંચીને સમજાવી દીધો બેટા. તમારે અંગ્રેજી મેં વાંચવાની જરૂર જ નથી, બરાબર? આ રીતે તૈયારી કરતા રહો બેટા. એટલું જ રાખીએ, બરાબર? જય હિન્દ.